નીકળતો ખાસ ધ્યાન રાખતા હોઈએ છીએ. એટલે એટલા માટે પરીક્ષામાં ઘરેથી બહાર નીકળીએ એટલે કોઈકને ખાસ કહી રાખ્યું હોય કે આ નીકળે છે ને એટલા માટે સામેથી તું આવજે, કંઈ ઘડો લઈને આવે ને એ બધું હોય. એટલે આમ ખાસ કરીને આપણે આમ સારા સુકન થાય અને એ રીતે આપણે જઈએ. બધું તૈયારી કરે તોય પેલો ઠોઠ હોય તો કશું થવાનું નથી. અને એટલા માટે એ જ પરમ તત્વ જેવું નથી. અંતેથી ખાલી આ બધા શકુન સુકન ના બધા જોયા અને એટલા માટે વિજય પ્રાપ્ત થાય એવું કહેશે. નહીં તો બંને પાર્ટીવાળા જે લોકો પરસ્પર યુદ્ધ થતા હોય એ બંને લોકો બરોબર સુકન જોડે જ નીકળતા હોય, છતાં પણ એકનો તો પરાજય થવાનો જ છે. અંતેથી બધી વ્યવસ્થા કરી હોય, દેશ કાળ બધાનું ધ્યાન રાખ્યું તોય પણ દુનિયામાં પરાજય થતો જ હોય છે. એ જ બતાવે છે કે આ દેશને કાળથી બીજું કશું તત્વ છે. ટૂંકમાં બધું આપણે કરતા હોય યોગ્ય સમયે જમીએ ને બધું જ ડોક્ટર કોઈ જે પ્રમાણે જ કરતા હોય તોય પેટમાં ના દુખે એવું ઓછું છે, દુખે. ગમે તેટલું કરીએ તોય પણ અમુક થવાનું હોય તો થવાનું જે જ બતાવે છે કે કાળથી પણ કોઈ પર તત્વ છે અને બધું અમુક દિશામાં જે થવું જોઈએ અમુક સ્થળે જે બધું કરતા હોય તોય પણ આપણે ધાર્યું હોય એ બધી વસ્તુ થતી નથી હોતી. એ જ બતાવે છે કે આ બધી વસ્તુ ઉપરાંત પણ કોઈ એવું તત્વ છે. એટલે કે ટૂંકમાં આ બધામાં લોકો એટલા બધા તમારે એવું છે જ્યોતિષની અંદર જોયું પછી તો અમને બીજું કશું દેખાતું જ નથી. એકવાર જ્યોતિષમાં માણસ પડ્યો પછી તો શરૂઆતમાં માત્ર આમ સામાન્ય આપણને આનંદ રસ હોય, થોડું ઘણું વાંચ્યું એટલે આપણા એક્સાઇટમેન્ટ થાય કે હા જ્યોતિષ શાસ્ત્રમાં સ્વામીજી બધી સમજ. આપણે જ્યોતિષ પાસે જઈએ અને જન્માક્ષરને બધું કહી આપે કે માતાને દીકરાનો યોગ આવે છે ને પોતાને પુત્રનો યોગ આવે છે, પુત્ર નામ થાય તો પિતા નામ થશે, આ બધું વિગતવાર વર્ણન કરે અને બધું મળતું આવે. અને એવો વિશ્વાસ આપણે બેસી જાય પછી તો ખલાસ. પછી તો જોશીને પૂછ્યા વગર પાણી પણ ના પીએ આપણે. પછી તો આપણે વિચાર આ નોકરી લો કે ના લો, હવે પછી રજા મૂકું કે ના મૂકું, હું આ કેમ્પમાં જાઉં કે ના જાઉં, બધું જ્યોતિષને પૂછીને બધું કામ થાય. અને પછી તો એ લોકો બધું ઓબ્સેશન, દરેક વસ્તુમાં ઓબ્સેશનનો અર્થ એ છે કે માણસ એમાં એટલો બધો વ્યસ્ત થઈ જાય પછી એના વગર એને કશું સૂઝે જ નહીં. એમાં શુકનવાળા લોકોને પણ એવું જ છે. એટલે એકવાર એક મહાત્મા વર્ણન કરે, એક મહાત્માની વાત છે. એ એકવાર કંઈક અમને ચાતુર્માસ માટે જવાનું હશે, આવે તો કંઈક કાશી જવાનું હશે ને જે સ્થળે છે સ્થળેથી નીકળ્યા અને તો એક બિલાડી આડી ઉતરી બસ. એટલે એમને મનમાં રહ્યું કે બિલાડી આડી ઉતરી, પણ બીજા 5-15 લોકો સાથે હતા એટલે એમ કહી ના છું કે ભાઈ હું પાછો જઉં છું. અને પછી એવું ના કહેવાય, ઘણી વાર બધી વસ્તુ આપણે ના કહી શકીએ. અને તેથી પણ મનમાં એમને રહી ગયું આ બિલાડી આડી ઉતરી. અને તેથી કાશી પહોંચ્યા પછી 1-2 દિવસ પ્રવચનો શરૂ કર્યા. જે માથાનો સખત દુખાવો હતો, જો કે મેં કહ્યું હતું મને ખબર જ હતી કે આ બિલાડી આડી ઉતરી માટે થવાનું જ છે. એ પછી રાતમાં કોઈને કહ્યા વગર પાછા આવી ગયા. થોડા દિવસ રહ્યા, બરાબર શુકન જોઈને પાછા ગયા. એટલે એ લોકોમાં પછી તો થાય પણ ખરું. એકવાર થયું કે આ બિલાડી આડી ઉતરે અમુક થાય છે તો એવું આપણે કરાવીને જ રહીએ કે આપણું મન પણ એવું છે કે જે વસ્તુની કલ્પના કરે એ વસ્તુ કરાવીને રહે ખરું. અને આ બધી વસ્તુમાં એટલા બધા આપણે કંઈક એની અંદર એટલા પ્રભાવિત ના થઈ જવું જોઈએ કે આપણા મન પર એવી ઊંડી અસર થઈ જાય કે પછી આ દેશ અને કાળ જ આપણા જીવન નિયંત્રણ કરે એવું એટલી હદ સુધી આ બધી ન થવી જોઈએ. થોડું ઘણું જાણવું જોઈએ અને અમુક અંશોનું પાલન કરવું જોઈએ. પણ પછી દુનિયા આ બધું પાલન નથી કરતી હોતી, કારણ કે આપણે આ બધું માનતા હોઈએ તો અમેરિકામાં તો કોઈ કશું કોઈ જાણતું પણ ના હોય આ વિષયની અંદર. અને એ લોકો અમુક સમય પ્રમાણે કરતા હોય ને આપણે બી ચોઘડિયા પ્રમાણે કરતા હોઈએ. એટલે મને ખબર છે આશ્રમની અંદર પણ એક બહેન હતા અને ત્યાં આગળ એ મને કહે સ્વામીજી મારે સર્જન પાસે હાથનું ઓપરેશન કરવાનું છે, આપ મને કહો કયા સમયે ઓપરેશન કરાવો. તો પછી હું તો શું કહેવાનું, પણ છતાં એક એટલા માટે પેલું લઈ જવું છું અહીંયાથી પેલું તિથિ તોરણ વગેરે એમાં ચોઘડિયા બધું હોય, એમાં લખેલું હોય છે કયો શુભ દિવસ, એટલે જ્યાં સ્વસ્તિક હોય આખો દિવસ શુભ ને એવું બધું લખેલું હોય. બાકી બીજી કાંઈ મને જરાય ખબર નથી. કહું કે આ દિવસે તું કરાવે છે. એને એમ કે સ્વામીજી આમ બહુ જાણકાર છે એટલે અમુક દિવસ આપી રાખો, આટલી તારીખ હોય તું સર્જનને કહે છે કે આમાંથી કોઈ પણ તારીખમાં ના આપે, એમ તારીખે લઈ આવે. પછી કે કયા સમયે કરાવો, પછી મારે ચોઘડિયું પછી જોવું પડે. એ મને ખબર કે ચાલ ચોઘડિયું શુભ કે ઘણી વાર એવું એનું નામ બધી ખબર ના પડે કે આ ચોઘડિયું શુભ છે કે નહીં. આમ શુભ અને અમૃત ને બધું લખ્યું તો ખબર પડે કે આ શુભ છે, પણ ઘણા એવું નામ હોય કે શુભ છે કે અશુભ એ પણ નક્કી ના થઈ શકે. એટલે પછી મારે ડિક્શનરીમાં જવું પડે એમાં. પછી છેવડે કહું કે આમ બરાબર 2 થી 3 ની વચ્ચે તું કરાવે એમ. ગમે તેમ કરીને એવો સમય લઈ આવે સર્જન પાસે અને પછી ઓપરેશન સારું થાય. એટલે મને કે સ્વામીજી ઓપરેશન બરોબર સારું થયું, બરાબર છે. એટલે
આપણા મનમાં અમુક એવા ખ્યાલ પછી બધા દ્રઢ થઈ ગયા હોય છે કે ભાઈ આપણે એની બહાર નીકળી શકતા જ નથી. એટલે આ કોઈ પરમાર્થ તત્વ નથી, અર્થાત આ વસ્તુની પારમાર્થિક કોઈ સત્તા નથી કે એમના વગર કશું. એટલે એ જ અંતિમ સત્તા છે, એમનાથી ચડિયાતો કોઈ છે નહીં. આ બધાનું નિયંત્રણ કરનાર, બધાનું સર્જન કરનાર, બધાનું અધિષ્ઠાન કોઈ છે. અંતેથી આ જ બધી વસ્તુઓ જીવનનું અંતિમ સત્ય છે અને એનાથી જ આપણા જીવનનું સમગ્ર સંચાલન થવું જોઈએ. એટલી બધી ઝંઝટમાં આપણે ખૂંપી ના જવું જોઈએ. બસ ટૂંકમાં આ તો સ્વરોદેહ. પછી ઘણા લોકો પેલી એમ નાડી જોતા હોય છે, એ પણ યોગ શાસ્ત્ર બધામાં, અને બધામાં નાડી એટલે શું કે તમારે જમણી પેલું નાક છે એમાંથી શ્વાસ ચાલે છે, ડાબે એક રજોગુણ, એક તમોગુણ, અને બંનેમાં સમાન હોય તો સત્વગુણ. એટલે ઈડા, પિંગળા અને પછી સુષુમ્ના કઈ નાડીમાંથી શ્વાસ ચાલી રહ્યો છે. એટલે પછી એ લોકો જુએ કે સવારે ઉઠતી વખતે કયો શ્વાસ હોવો જોઈએ. અમુક જાતની નાડી ચાલતી તો અમુક કાર્ય થાય, અમુક નાડી ન ચાલતી તો અમુક કાર્ય ન થાય. અને કોઈ એમ માને કે અમુક જમણા બાજુમાંથી નાડી ચાલતી હોય તો જ ભોજન થાય, અને ભોજન વખતે આ પ્રકારની, કારણ કે અમુક ક્રિયા કરવાના માટે શરીરમાં અમુક પ્રકારની શક્તિ જોઈએ. રજોગુણ હોય તો એવા કાર્ય થાય. એટલે પછી રાહ જોઈએ ત્યાં સુધી, અથવા કંઈ બીજી પ્રક્રિયાઓ કરે. કોઈ રીતે આ બાજુ શ્વાસ ચલાવવા શરૂ કરે અને પછી ભોજન શરૂ કરે. ભલે એનો વાંધો નહીં, પણ પછી આને કારણે પછી બહુ મુશ્કેલી ઊભી થતી હોય. એટલે આવું માનનારા લોકો છે. ટૂંકમાં હિન્દુસ્તાનમાં બધા પ્રકારના લોકો હોય છે. હવે આ જ્ઞાન જ્યાં સુધી હતું ત્યાં સુધી આ માનનારા લોકો વધારે છે. જેમ જેમ આ જ્ઞાન લુપ્ત થતું જાય છે તેમ તેમ હવે એવા બહુ લોકો રહ્યા નથી. પણ આટલી બધી વિદ્યાઓ આપણા દેશમાં છે. ટૂંકમાં આ બધી વસ્તુની આપણા શરીર પર, આપણા મન પર અને આપણા કાર્ય પર અસર થાય એમાં ના નથી. એક વસ્તુની અસર થાય. તેથી આ બધી વસ્તુનો સૂક્ષ્મ અભ્યાસ કરનારા લોકો છે, અને દરેકનું શાસ્ત્ર છે, અને એ શાસ્ત્ર પ્રમાણે એનું વર્તન કરનારા અને એનું પાલન કરનારા લોકો પણ હોય. પછી એ લોકો તો એમાં એટલા કે બસ આમ કરો તો જ આમ થાય, આમ કરો તો ન થાય, એવા ચુસ્ત રીતે વળગેરનારા. એટલે એમને કહેવામાં આવે છે કે આ કોઈ અંતિમ વસ્તુ નથી. વાદાહ ઇતિ વાદવિદ ધાતુવાદ મંત્રવાદશ્ચ ઇત્યાદયો વાદાહ વસ્તુભૂતા ભવંતિ કેચિત. ઘણા લોકો એમ કે બસ આ મંત્ર એ જ અંતિમ છે. ધાતુવાદ એટલે શું કે ધાતુમાં પરિવર્તન કરી દે. ધારો કે તાંબુ હોય, તાંબાનું સોનું બનાવી દે, ધાતુવાદ કહેવાય. આલ્કેમી ધાતુવાદ કોને કહેવાય? એક ધાતુમાંથી બીજી ધાતુમાં પરિવર્તન કરી નાખે. અંતેથી એ લોકો રેતીમાંથી સોનું બનાવે, તાંબામાંથી સોનું બનાવે. આવી બધી વિદ્યાઓ હશે આપણા ભારતમાં. એટલે આ વેદાંતિ તો આવો પ્રશ્ન પૂછે. એ કહે છે કે બસ આ જ વસ્તુ પરમ તત્વ છે. એટલે પ્રશ્ન પૂછવામાં આવે છે, તામ્રાદિ સ્વભાવે સ્થિતે નષ્ટે છે કનકાદિ સ્વભાવ અસંભવ. તમે જયારે તાંબામાંથી સોનું બનાવો ત્યારે તાંબુ રહીને સોનું બને છે કે તાંબા પણ જતું રહીને સોનું બને છે? તાંબુ રહે અને સોનું બને તો ભાઈ સોનું બન્યું જ નહીં. અને તાંબા પણ છોડી ન શકે, કારણ કે તાંબુ એના સ્વભાવ હોવાને કારણે કોઈ વસ્તુ પોતાના સ્વભાવનો ત્યાગ ન કરી શકે. માટે એ સ્વભાવનો ત્યાગ કરે તો તાંબુ હતું જ નહીં, અને એ તાંબા પણ ત્યાગ ન કરે સોનું બને નહીં. એટલે પેલા સ્વામીજી અખંડાનંદજી એકવાર કહે કે એક માણસ મને કહે કે મહારાજ, અમારા ગુરુજીએ ફલાણો મંત્ર કર્યો અને તેથી આ નદીમાંથી નોટોનું બંધન મળ્યું. એમ કે તો કે નોટોનું બંધન મળ્યું, એમાં નંબર તો જરા તું જોવો તો કેવા નંબર છે કે નહીં જરા જોઈ લે. જો નંબર ના હોય તો એ નોટો ના કહેવાય, નંબર હોય તો નોટો કહેવાય. પણ નંબર જો હોય તો સરકારે છાપેલા નંબર છે કે બીજા નંબર છે? સરકારે છાપેલા નંબર હોય તો કોઈ ત્યાં નાખેલા છે માટે બહાર આવે. સરકારે છાપેલા સિવાય નંબર હોય તો એ નકલી છે અને માટે પણ નોટો ના કહેવાય. એટલે તમે થોડીક ચિંતન જયારે કરો ત્યારે ખબર પડે કે કેટલા બધા વહેમ લોકોના મનમાં રહેલા છે. થતું હોય છે કદાચ. એટલે પાણીમાંથી ઘી બનાવવું ને એ બધી તો બહુ પ્રચલિત વસ્તુઓ છે. મહાત્માઓ બધું કરતા હોય છે. પણ પાણીનું ઘી બની ગયું કે ઘી હતું માટે ઘી બની ગયું, પાણીમાંથી પાણી રહ્યું તો તમને ઘી દેખાયું કે ખરેખર ઘી બની ગયું, અને જે કંઈ હોય તે. પણ એટલે કારણ કે લાડવા વગેરે બનાવવાની ઘી ખૂટે ને બીજું અંદર કારણ કે 100-200 માણસ બોલાવે, 300 માણસો આવી જાય વગેરે. અને તો પછી જે નાખ્યું એ ઘી હતું કે પાણી તમને ઘી એવું દેખાતું હતું, પાણીનું ઘી બની ગયું. એટલે એવો પ્રશ્નો તો પૂછો તો આપણે સમજે આપણે કે આ વસ્તુ નહીં સ્વભાવો ભાવાનામ વ્યાવર્તે. વસ્તુનો સ્વભાવ ક્યારેય એમાં પરિવર્તન ન થાય. અને પરિવર્તન કરનારી આ કઈ વસ્તુ છે જે વસ્તુના સ્વભાવમાં પરિવર્તન કરે છે?
અથવા મંત્રવાદ. ઘણા લોકો એમ કે મંત્રથી બધું સિદ્ધ થાય. પેલા લોકો એમ કે આ ધાતુવાદથી બધું સિદ્ધ થાય. બીજા એમ કે મંત્રવાદથી બધું સિદ્ધ થાય. સર્પ ધારો કે આપણે કરડે હોય તો અમુક મંત્ર બોલો સર્પનું ઝેર ઉતરી જાય. તો એક એવો નિયમ નથી કે સર્પ કરડ્યો હોય તો મંત્રથી સાપનું ઝેર ઉતરી જાય, એવું નહીં. ઘણીવાર સાપ ધારો કરડ્યો હોય અને મંત્ર બોલો છતાં માણસ મરી જાય તો કે આ તો પેલો કાળ સર્પ હતો ને માટે એ માણસ મરી ગયો, એટલે મંત્રની અસર ના થઈ. કાળ દ્રષ્ટો ન જીવતી, કાળ સર્પ એને ડંખ્યો માટે ન જીવવું જો કહેતું હોય તો પછી મંત્રનો અર્થ હોય કાળ સર્પ પર અસર નથી થતી મંત્રની. અને તેથી પછી એ માણસ મરી અને પછી કે અકાળ દ્રષ્ટ સ્વયં એ ઉત્થાસતી. જે કાળ સર્પ એટલે ઝેરી સર્પ ના હોય તો મંત્ર વગેરે એ માણસ ઉભો થવાનો છે, અને ઝેરી સર્પ હોય એ મંત્રથી મરી ગયો એટલે કે ઝેરી સર્પ છે માટે મરી ગયો, અને મંત્રથી ઉઠ્યો તો એ મંત્રથી ઉઠ્યો કે સર્પ ઝેરીનો તો માટે ઉઠ્યો. એટલે કોઈ વસ્તુનો કચરો કરવા માટેના આર્ગ્યુમેન્ટ છે, છતાં આ બધી દલીલો છે ની છે કોઈ પણ વસ્તુનો કચરો કરવા માટેની છે. એનો અર્થ એ નથી કે મંત્રની અસર નથી વગેરે આપણે નથી કહેવા માંગતા, પણ દલીલ જયારે કરવા માંગો ત્યારે કોઈ વસ્તુ સિદ્ધ ના કરી શકાય. તર્કથી આ વસ્તુ સિદ્ધ ના થઈ શકે. મંત્રથી અસર થઈ હોય તો ગમે તે સર્પ થઈ જોઈએ તો માણસ મરવો જ ના જોઈએ. ગમે તે સાપ કરડ્યો હોય અને મંત્રનું ઉચ્ચારણ કરો તો માણસ જીવંત રહેવો જોઈએ, એવું નથી બનતું હતું. ત્યાર પછી એ લોકો કે નહીં પણ આ મંત્ર કરો પણ અમુક પ્રકારનો સર્પ હતો માટે એમ થયું. તો એ સિવાયના સર્પ જયારે કરડ્યો હોય ત્યારે સર્પ ઝેરી નથી માટે એ માણસ ઉભો થયો કે પછી એ મંત્રની અસર થઈ વગેરે. એટલે એકાદ વ્યભિચાર તમે કાઢો એટલે પછી એની મંત્રથી જ્યાં થયું એવું એક પણ અપવાદમાંથી નીકળે એટલે પછી મંત્રથી આ માણસ જીવત થયો એવું તમે નક્કી ના કરી શકો. એનો અર્થ નહીં કે તમે મંત્રમાં ના માનો અથવા કે કંઈ કરડ્યું હોય અને કોઈ મંત્ર ઉચ્ચાર તો ભલે એને કરવા દો અને શ્રદ્ધા રાખીને, પણ આ પરમ તત્વ છે એવું ના કહેવાય. પરમ તત્વ કોને કહેવાય? જેમાં કોઈ વ્યભિચાર ના હોય. આ વસ્તુ ક્યારેક કામ લાગે ને ક્યારેક કામ ના લાગે, ક્યારેક આપણે કાળ પ્રમાણે કર્મ કરીને બરોબર થાય ને ક્યારેક ન થાય, ક્યારેક બરોબર શકુન જોઈને કરીએ થાય ને ક્યારેક ન થાય. અને માટે આમાં કોઈ નિયમિતતા નથી કે આ અવ્યભિચારી વસ્તુ નથી. વાદાહ ઇતિ વાદવિદઃ ભુવનાની ઇતિ ચ તદ્વિદઃ. ભુવનાની ચતુર્દશ વસ્તુની ઇતિ ભુવનકોશવિદઃ. એટલે તમે માણસોને જોશો ને તો ખબર પડશે કે આ બધું અત્યારે પણ છે. ઘણા લોકોના જેનું ઓબ્સેશન, ઘણા લોકો અમુક જ વસ્તુમાં જ એટલા રચ્યા પચ્યા હોય છે, એનું ચિંતન કરાય ગયા. બધા કેટલા માણસોના પણ મળેલા છે. અને તેથી ઘણા લોકો એક વસ્તુ પર બસ એમાં જ એનું ચિંતન કર્યા કરતા હોય અને એમાં જ રચ્યા પચ્યા રહ્યા હોય. જ્યોતિષ હોય તો જ્યોતિષ, શુકન હોય તો શુકન, કાળ હોય તો મંત્ર કે ધાતુ એમાં બસ એમાં ને એમાં જ ચિંતન કર્યા જ કરતા હોય. તો એ તો કોઈ ચતુર્દશ ભુવનનું ચિંતન કર્યા કરતા બસ એ જ ચતુર્દશ ભુવનાની વસ્તુની એવું કહેનારા પણ લોકો છે. તદભી કલ્પના માત્રમ તેષામ અદૃષ્ટત્વાત. કોઈ જોયા છે આ બધા ભૂર લોકો તો જો ભૂહ સુહ મહા જન તેષામ અદૃષ્ટત્વાત. એ ખાલી કચરો કરવા માટે ને આ બધી દલીલો છે. આ ભુવનો કોઈ જોયા નથી માટે એ તત્વ છે એવું તમે કેમ કહી શકો? ન ચ તેભ્ય તદ્દર્શનમ. એ છે કે નહીં એનું દર્શન તો જે લોકો આ ભુવનના જાણકાર છે એ લોકોને દર્શન થયેલું, તમને ભલે ના થયું હોય. તો ખરેખર આ બધા લોકોનું કોઈ દર્શન કર્યું હોય તો જુદા જુદા પુરાણમાં લોકોનું જુદું જુદું વર્ણન મળે છે. એવું ના હોત. જો એનું ખરેખર દર્શન કરીને એનું વર્ણન કરવામાં આવતું હોત તો આ બધા લોકોનું ભિન્ન પ્રકારનું વર્ણન મળે છે એવું ના મળતું હોત. તેષામ મિથો વિપ્રતિપત્તિ દર્શનાત. આમ બધા ભુવનનું વર્ણન જે આવે છે એ વર્ણનમાં વિપ્રતિપત્તિ જુદા જુદા પ્રકારના વર્ણન આવતા હોય. કે સ્વર્ગનું વર્ણન કોઈ જુદી રીતે કરતું હોય અને ક્રિશ્ચિયન લોકો સ્વર્ગનું વર્ણન જુદી રીતે કરે, મુસલમાન લોકો જુદી રીતે કરે, આપણે હિન્દુ લોકો જુદી રીતે કરે, હિન્દુઓમાં પણ વૈષ્ણવ લોકો જુદી રીતે કરે અને બીજા લોકો જુદી રીતે કરે. આમ હોવાને કારણે એ જોઈને વર્ણન કરવામાં આવ્યું છે કે પછી વર્ણન થઈ રહ્યું છે તેષામ અદૃષ્ટત્વાત. એટલે એવું કંઈ હોય તો હોય પણ એટલે આ રોજ આ પ્રશ્ન પૂછે સ્વામીજી આ સ્વર્ગ છે ખરું કે નહીં, અને નરક છે ખરું કે નહીં? કોઈ કંઈ નહીં સ્વર્ગ પણ અહીં છે, નરક પણ અહીંયા જ છે. કોઈ કે નહીં કોઈક જગ્યાએ છે. તેથી આ માત્ર બધા શ્રદ્ધાના વિષય છે. એ પછીનો એક શ્લોક પણ મન ઇતિ મનોવિદઃ
બુદ્ધિરીતિ ચ તદ્વિદઃ ચિત્તમિતિ ચિત્તવિદઃ ધર્મા ધર્મૌ ચ તદ્વિદઃ મનઃ ઇતિ મનોવિદઃ અંતો મનોવિદઃ એટલે કે લોકાય મનઃ એવ આત્મા ઇતિ લોકાયત ભેદઃ. હવે આ લોકાયત લોકો કોઈ કે શરીર આત્મા છે, કોઈ મન આત્મા છે, બુદ્ધિ આત્મા છે, ચિત્ત આત્મા છે. તદપી ભ્રાંતિ માત્ર મન આત્મા છે એવું માનનારા લોકો છે. તદપી ભ્રાંતિ માત્ર એ પણ શું છે? ભ્રાંતિ છે. કેમ? તસ્ય સ્વાતંત્ર્ય ક્લેશ પ્રાપ્તિ અનુપત્તે. આ મન સ્વતંત્ર છે કે નહીં? મન જો આત્મા હોય તો મન સ્વતંત્ર છે. મન જો સ્વતંત્ર હોય તો ક્યારેય માણસને ક્લેશ થાય નહીં, કારણ કે કોઈને ક્લેશ તો ગમતો નથી. અને માટે જો મન આત્મા હોત અને મન સ્વતંત્ર હોત તો કોઈ માણસ ક્લેશ તો પસંદ ન કરે. માટે મન સ્વતંત્ર હોય તો ક્યારે પણ મનમાં ક્લેશ ન થવો જોઈએ. અને છતાંય પણ મનમાં ક્લેશ થાય છે, દુઃખ કે વિષાદ થાય છે, એ પણ આપણો અનુભવ છે. એ પરથી કહે છે ક્લેશ પ્રાપ્તિ અનુપત્તે. મન જો સ્વતંત્ર હોત તો ક્યારેય ક્લેશ ન થયો હોત, અને માટે મન સ્વતંત્ર નથી. તો કે નહીં, મન પરતંત્ર છે. અસ્વાતંત્રે છે ઘટવત અનાત્મત્વાત કર્ણત્વાત છે. જો મન પરતંત્ર હોય અર્થાત મન આત્મા ન હોય અને મન પણ મારા જ્ઞાનનો વિષય હોય તો એ પણ શું થઈ ગયું? એ ઘડાની જેમ એ પણ જ્ઞાનનો વિષય બની ગયો. અને તેથી અસ્વાતંત્રે છે ઘટવત અનાત્મત્વાત. તો જેમ મને ઘડાનું દર્શન થાય છે એમ મનનું પણ દર્શન થતું હોવાને કારણે મન પણ ઘડાની જેમ જળ થઈ ગયું. અને તો પછી પરતંત્ર જે મન હોય તો એ જળ હોવાને કારણે આત્મા ન હોઈ શકે. અને સ્વતંત્ર હોત તો કોઈ મન દુઃખી ન થાત. દુઃખી થાય છે માટે સ્વતંત્ર લાગતું નથી. અને પરતંત્ર જણાય છે અને પરતંત્ર હોય તો પછી એ વસ્તુ જળ છે અને માટે મન આત્મા ન હોઈ શકે. કર્ણત્વાત છે. મન વળી શું છે? આપણું કરણ છે. કરણ એટલે કે સાધન છે. દીપવત આત્મત્વ યોગા. દીવાથી જેમ આપણે બધા પદાર્થો જોતા હોઈએ તે રીતે મનથી પણ આપણે દુનિયાના પદાર્થો જોતા હોઈએ છીએ. અને તેથી જેવી રીતે આપણું દૂરબીન એક કરણ છે કે દીવો પણ કરણ છે, તેમ મન પણ કરણ હોવાને કારણે એ આત્મા ન હોઈ શકે. બુદ્ધિરેવ આત્મા એથી બૌદ્ધા. બૌદ્ધ લોકો શું માને છે? કે બુદ્ધિ આત્મા છે. બુદ્ધિ એટલે ક્ષણિક વિજ્ઞાન. એ લોકો બુદ્ધિ જે ક્ષણે ક્ષણે બદલાતી હોય આત્મા માનતા હોવાને કારણે બૌદ્ધ કહેવામાં આવે છે. બુદ્ધિ આમ તો બૌદ્ધ એ કોને કહેવાય? બુદ્ધ કોને કહેવાય? જેને જ્ઞાન થયું છે ને પણ બુદ્ધિને પણ આત્મા માનતા હોવાને કારણે એ લોકોને બૌદ્ધ કહેવામાં આવે છે. બુદ્ધિ કેવી છે? ક્ષણિક. પ્રત્યેક ક્ષણિક પરિવર્તનશીલ બુદ્ધિ છે. આત્માને પણ એ લોકો ક્ષણિક કહેતા હોય છે. અને તેથી બુદ્ધિ એવા આત્મા એથી બૌદ્ધા. તેષામ બી ભ્રાંતિ માત્ર. એ લોકો પણ કેવા છે? ભ્રાંત જ છે. તત્ સુષુપ્તે વ્યભિચારા. સુષુપ્તિમાં આ બુદ્ધિ નામનું તત્વ હોતું નથી. અર્થાત સુષુપ્તિમાં બુદ્ધિ હોતી નથી. અને તેથી આત્મા જો હોય તો પછી આત્મા કેવો હોય? અવ્યભિચારી હોવો જોઈએ. સુષુપ્તિમાં બુદ્ધિ નથી હોતી માટે બુદ્ધિ વ્યભિચારી હોવાને કારણે આત્મા ન હોઈ શકે. વેદ્યસ્ય છે ઘટવત અતિરિક્ત વેદ્યત્વા. બુદ્ધિ પણ કેવી છે? બુદ્ધિનો પણ કોઈ જાણકાર છે. અત્યારે મારી બુદ્ધિ ઠેકાણે નથી. આપણે નથી કહેતા ઘણી વાર કે આજે મારી બુદ્ધિ કામ નથી કરતી. આજે શું થયું મને સમજ ના પડે. કેમ ના સમજ પડે? મારી બુદ્ધિ કામ નથી કરતી. એનો અર્થ એ થયો કે આ બુદ્ધિ જે છે એનો જાણકાર પણ હોવો જોઈએ. અને બુદ્ધિ કેવી છે? જ્ઞાનનો વિષય છે. જ્ઞેય વિષય હોવાને કારણે એ કઈ કક્ષામાં છે? ઘડાની કક્ષામાં. અર્થાત જ્ઞાનનો જે કોઈ વિષય હોય એ કઈ કક્ષામાં છે? ઘડાની કક્ષામાં. એટલે કે એવું નથી કે આપણે ગમે તે વસ્તુ ઘડો જ છે, પણ ઘડો જેમ કહે છે કે દૃશ્ય છે તેમાં બુદ્ધિ પણ દૃશ્ય હોવાને કારણે એ એમની એક જ વસ્તુ જડી છે, ઘટા. તેથી ઘટવત અતિરિક્ત વેદ્યત્વાત. તો બુદ્ધિ પણ ઘટવત જળ બની ગઈ, કારણ કે એ પણ વેદ્ય છે, એ પણ જ્ઞાનનો વિષય છે. તેથી એ આત્મા ના હોઈ શકે. ચિત્તમિતિ ચિત્તવિદ. ચિત્તમેવ વાહ્યાકાર શૂન્યમ વિજ્ઞાનમ. ચિત્ત જે છે આકાર શૂન્ય ચિત્ત. એ બધા ક્ષણિક વિજ્ઞાનીઓ કહે છે કે આકાર રહિતનું, બહારના આકાર રહિતનું ચિત્ત છે એ વિજ્ઞાન, એ આત્મા છે. તત્રાવી પ્રાગુક્ત ન્યાય વિશેષા અવિશેષા તુલ્યમ. આ ચિત્ત છે એ પણ સુષુપ્તિમાં હોતું નથી. સુષુપ્તિમાં ચિત્તની પણ સત્તા નથી હોતી. અને તેથી એ પણ વ્યભિચારી છે. ચિત્ત એ પણ આપણા જ્ઞાનનો વિષય હોવાને કારણે એ પણ ઘટવત
દૃશ્ય છે, અનિત્ય છે, અને તેથી એ પણ આત્મા ના હોઈ શકે. ધર્મ ઉચ્ચ તદ્વિદ. પછી બીજા લોકો શું માને છે? ધર્મ અને અધર્મ એ જ પરમ તત્વ છે. બસ આમ ધર્મ એમના જીવનમાં પરમ તત્વ છે. એટલે એટલા બધા ધર્મને વહેલા હોય કે આમ ધર્મશાસ્ત્રમાં કહ્યું હોય એનાથી જરા પણ એમના વર્તનમાં કંઈ પણ આડોળું ન થાય. બરાબર ધર્મશાસ્ત્રને ચુસ્ત રીતે વગેરેના લોકો. કેમ? કારણ કે ધર્મ એ જીવનનું પરમ તત્વ છે. ધર્માધર્મો વિધિ નિષેધ ચોદનાગમ્યો પરમાર્થો વિધિ મીમાંસકા. મીમાંસક લોકો એમ કહે છે કે વિધિશાસ્ત્ર નિષેધ શાસ્ત્રથી જેની સૂચના આદેશ આપવામાં આવે છે એ ધર્મ અને અધર્મ એ જ પરમ તત્વ છે. તદપી કલ્પના માત્રમ, એ પણ કલ્પના છે. કલ્પના શબ્દ એક જગ્યાએ આવે છે. તદપી કલ્પના માત્રમ. એવું કેમ કહે છે? કહ્યું કે અનેક પ્રકારના ભાવોની આત્મા પર કલ્પના થાય છે. પ્રાણાદિભી, આ પ્રાણા વગેરે અનેક પ્રકારના ભાવોની માયા વડે આત્મા પર કલ્પના થાય છે. અને તેથી કેવા જુદા જુદા લોકો કેવી રીતે જુદા જુદા પ્રકારની ભ્રાંતિ સેવતા હોય છે આત્મા વિશે. દેશ કાળાદિશુ ધર્માધર્મયો વિપ્રતિપત્તિ દર્શના. આ ધર્મ નામની કોઈ વસ્તુ એવી નથી જે અમુકને જ ધર્મ કહી શકાય એવું નથી હોતું. દેશ કાળ અને પરિસ્થિતિ પર ધર્મનો હંમેશા આધાર હોય છે. આમ ભારતની અંદર રસ્તાની જમણી ડાબી બાજુ ચલાવવું વાહન એને ધર્મ કહેવાય. જ્યારે પશ્ચિમના દેશોમાં રસ્તાની જમણી બાજુ ચલાવવું, અહીં ડાબી બાજુ ચલાવવાનો ધર્મ કહેવાય, ત્યાં જમણી બાજુ ચલાવવાનો ધર્મ કહેવાતો હોય. અને એ સિવાય પણ કહે છે યથા શીતોદક સ્નાનમ જ્વરિતસ્ય અધર્મ એતરેશામ ધર્મ. આમ કહેવામાં આવે કે બધાએ શીતળ ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ, ગરમ પાણીનો એટલે સાધુકા માટે એમ કહેવામાં આવે. એટલે જે લોકોમાં શક્તિ એવી સહન શક્તિ એમના માટે કે હંમેશા ઠંડા પાણીથી સ્નાન કરવું જોઈએ, ગરમ પાણીથી નહીં. પણ એનો એ જ માણસ માદો પડે તો એને કહેવામાં આવે કે ઠંડા પાણી સ્નાન નહીં કરવાનું, ગરમ પાણીથી કરવાનું. એને ધર્મ બદલાઈ ગયો. જો એને તાવ આવતો હોય તો ધર્મ જુદો છે, તાવ ન આવતો હોય તો ધર્મ જુદો છે. પગ દુખતા હોય તો ધર્મ જુદો છે, પગ ન દુખતા હોય તો ધર્મ જુદો. પગ વાળી ન બેસાતો હોય તો ખુરશી પર બેસો ચાલે. ઘણા લોકોને એવો આગ્રહ છે કોઈ પણ સંજોગોમાં હું તો ખુરશી પર બેસવું જ નહીં. સ્વામીજી આમ બેસે ને હું ખુરશી પર કેમ બેસું? અરે ભાઈ પણ એટલે ક્લાસમાં ના આવે, પણ એના કરતાં ખુરશી પર બેસવું સારું. ખુરશી પર બેસવાનું છે માટે હું ક્લાસમાં ના બેસું અને તેથી હું ક્લાસ જ ના ભરું. એના કરતાં ખુરશી પર બેસવું સારું. પછી તો સ્વામી તમારે 100 ખુરશીઓ જોઈ છે, જો એવું તમે કહેશો તો આવતા કંપની અંદર 100 ખુરશીઓ લઈ આવજો, કારણ કે બધાને જરૂર છે એક જણને. એવું પણ નહીં કે 100 જણ ખુરશી પર જ બેસે. ખુરશી પર ન બેસવું એવું પણ ધર્મ નથી, કે ખુરશી પર બેસવું એવું પણ ધર્મ નથી. ટૂંકમાં હંમેશા ધર્મ જેને કહેવામાં આવે છે એ ધર્મનું અર્થઘટન દેશ કાળ અને પરિસ્થિતિને અનુરૂપ હોય છે. એક સંજોગોમાં જે ધર્મ છે એ બીજા સંજોગોમાં ધર્મ ના રહે, બીજામાં હોય તો એક સંજોગોમાં ના રહે, આવું આપણે જાણીએ છીએ. એટલે ધર્મ નામનું કોઈ એવું નિશ્ચિત તત્વ નથી. એ તત્વ પણ કેવું છે? સાપેક્ષ, એટલે રિલેટિવ છે. દેશ કાલાદિશુ ધર્માધર્મયો વિપ્રતિપત્તિ દર્શનાત. દેશ કાળ અને પરિસ્થિતિના પ્રમાણે ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય, એ પ્રકારે અનેક પ્રકારની વિપ્રતિપત્તિ, અનેક પ્રકારના મતભેદ છે. તેથી ધર્મ કે અધર્મ એ પરમ તત્વ છે એ પણ એક ભ્રાંતિ કે કલ્પના જ છે. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં વાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.
प्रज्ञानां शुप्रतानैः स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् स्थविष्टान् पुनरपि धिषणोत् भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभुङ्मायया भोजयन्नः मायासङ्ख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि यो विश्वात्मा विधिज विषयान् प्राश्य भोगान् स्थविष्ठान् पश्चाच्चान्यान् स्वमति विभवान् ज्योतिषा स्वेन सूक्ष्म सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणः पात्वसौ नस्तुरीयः प्राणादिभिरनन्तैश्च भावैरेतैर्विकल्पितः मायैषा तस्य देवस्य यया सम्मोहितस्वयं प्राणादिभिः अनन्तैः भावैः एतैः अयम विकल्पितः अयम आत्मा आत्मा अनेक विकल्पित अर्थात आत्मा विषय अनेक प्रकारना ખ્યાલ સેવામાં આવે છે કે ખ્યાલ સેવામાં આવે છે એ આત્મા વિશે જ સેવવામાં આવે છે. પ્રાણથી મળીને અનેક પ્રકારના ખ્યાલ સેવવાનું જે કેન્દ્ર છે અધિષ્ઠાન છે. માયા એષા તસ્ય દેવસ્ય એ દેવની આ માયા છે. યયા સંમોહિત સ્વયં એ માયાથી પોતે જ જાણે સંમોહિત થઈને પોતાના વિશે અનેક પ્રકારની કલ્પનાઓ કરે છે. પ્રાણ ઇતિ પ્રાણવિદઃ ભૂતાની ઇતિ ચ તદ્વિદઃ આમ પ્રાણના ઉપાસકો માને છે કે બસ એ જ પરમ સત્ય છે. ભૂતાની પંચમહાભૂતને સત્ય માનનારા લોકો માને છે બસ એ જ સત્ય છે. ગુણાહ ઇતિ ગુણવિદઃ સત્વરજસ્તમસ બસ એ ગુણની જે સર્વત્ર લીલા જુએ છે એમ માને. જે પ્રાણની લીલા જુએ છે એ સર્વને એ પ્રાણને મહાતત્વ માને. અર્થાત એ લોકોને સર્વત્ર પ્રાણની લીલા દેખાઈ રહે છે કે એક જ પ્રાણ, એક જ એનર્જી, એક જ શક્તિ સર્વત્ર, એક જ ઉર્જા સર્વત્ર અભિવ્યક્ત થઈ રહી છે. ભૂતાની કોઈને એમ દેખાય છે કે પંચમહાભૂતો એનો જ આ સમગ્ર ખેલ છે. ગુણાહા કોઈને એમ લાગે છે કે આ સત્વ રજસ તમસ આ ત્રણ ગુણનો જ સર્વ ખેલ છે. તત્વાની કોઈને એમ કે શિવ, જ્ઞાન, જીવ આ ત્રણનો જ આ સર્વ ખેલ છે. પાદહા કોઈને એમ કે બસ ઈશ્વરના જ આ સર્વ પાદ છે, એ જ જાગ્રત છે અને એ જ વળી સ્વપ્ન જુએ છે, એ જ વળી સુઈ જાય છે, એ જ વળી સર્વથી પર છે. વિષયા તદ્વિદઃ કોઈ માને છે કે નહીં વિષયો જ બસ આમ વિષયોને ભોગવવા એ દુનિયામાં બીજું કાંઈ નથી, એનો જ આ ખેલ છે. લોકાહ તો લોકવિદઃ કોઈ માને છે કે નહીં ભૂહુ ભુવઃ સુવઃ જે લોક છે બસ એ જ આ સમગ્ર અસ્તિત્વ છે. તદ્વિદઃ કોઈ માને કે નહીં દેવતાઓ ભિન્ન ભિન્ન દેવતાઓ એ જ આ જીવનનું તત્વ છે, એનાથી આગળ કાંઈ નથી. વેદાહ તે વેદવિદઃ વેદનું પઠન કરનારા એને જ વરેલા લોકો. આ દરેક વસ્તુ દરેક માણસો કશાને કશાને વરેલા લોકો છે, સમર્પિત લોકો છે. સામાન્ય માણસો નથી પણ સમર્પિત માણસો છે. અંતથી એવું માને છે અર્થાત બહુ શ્રદ્ધાપૂર્વક માને છે. વેદાહ તે વેદવિદઃ વેદમાં શ્રદ્ધા ધરાવનાર માને છે બસ એ જ અંતિમ તત્વ છે, આગળ કાંઈ નથી. યજ્ઞ યજ્ઞવિદઃ યજ્ઞનું સતત અનુષ્ઠાન કરનારા માને છે કે બસ યજ્ઞ એ જ પરમ તત્વ છે. ભોગતા એટલે જે ભોક્તૃવિદઃ આત્મા પર જેણે વિચાર કર્યો છે એમ માને છે કે આત્મા માત્ર ભોગતા છે અને એ જ પરમ તત્વ છે. ભોજ્યમ ઇતિ ચ તદ્વિદઃ તો કે આ ભોજ્ય જગત જે છે એ જ બસ એ સિવાય દુનિયામાં કાંઈ નથી. સૂક્ષ્મ હતી સૂક્ષ્મવિદઃ કોઈ કે છે નહીં આત્મા સૂક્ષ્મ છે. સ્થૂલ હતી તદ્વિદઃ કોઈ કે આત્માની સ્થૂળ છે, આ દેહ જેવડો છે. મૂર્ત હતી મૂર્તવિદઃ કોઈ માને છે કે આ પરમાત્મા મૂર્ત અર્થાત કોઈ એક રૂપની અંદર છે. અમૂર્ત હતી તદ્વિદઃ કોઈ માને છે કે નહીં પરમાત્મા અમૂર્ત છે.
કાળ હૈથી કાળ વિદ, કોઈ માને કે આ સર્વ કાળનો જ ખેલ છે. દિશા હૈથી તદ્વિદ, કોઈ માને કે નહીં આ દેશ દિશાઓનો ખેલ છે. અર્થાત એ સર્વનું નિયંત્રણ કરે છે. આ સમગ્ર જગતનું નિયંત્રણ કરનાર એનું તત્વ એક જ છે કાળ, કોઈ માને કે નહીં માત્ર દિશાઓ. વાદાહ એથી વાદવિદ, મંત્રવાદ વગેરે આ વાદથી જ આ સમગ્ર જગત ચાલે છે. ભૂતાની ભુવનાની જે તદ્વિદ, કોઈ માને કે આ ભુવન ચતુર્દશ ભુવન બસ એ જ આ જગત છે. મન એથી મનોવિદ, કોઈ માને કે નહીં મન એ જ પરમ તત્વ છે. બુદ્ધિ છે તદ્વિદ, તો કોઈ માને કે બુદ્ધિ એ પરમ તત્વ છે. ચિત્તમિતિજી ચિત્તવિદ, ચિત્તવાળા કોઈ માને કે ચિત્ત પરમ તત્વ છે. આમ આવા બધા ધર્મ અધર્મો, કોઈ માને ધર્મ ને ધર્મ બસ એ જ પરમ તત્વ છે, એથી આગળ કાંઈ નથી. આવી થોડી વધારે માન્યતાઓ કહે છે. 26મા શ્લોકમાં કહે છે પંચવિંશક ઇત્યેકે ષડ્વિંશ ઇતિ ચાપરે એકત્રિંશક ઇત્યાહુઃ અનંત ઇતિ ચાપરે. પંચવિંશક ઇતિ એકે આહુઃ, કોઈક લોકો એમ કહે છે કે પંચવિંશક એટલે કે 25. બસ આ જગત એટલે 25 તત્વો, એ જ આ જગતનું તત્વ છે. 25 તત્વોનું આ જગત બનેલું છે અને એ જ અંતિમ સત્ય છે. ષડ્વિંશ, કોઈ કહે કે 26 તત્વોનું આ જગત બનેલું છે. એકત્રિંશક, કોઈ કહે કે 31 તત્વોનું બનેલું છે. અનંત, કોઈ કહે છે અનંત તત્વોનું બનેલું છે. એટલે આવી બહુ બહુ એકદમ સિન્સિયર, અત્યંત દ્રઢ માન્યતા ધરાવનારા બધા લોકો છે અને બસ એ માન્યતાઓને વરેલા છે. પ્રધાન મૂળ પ્રકૃતિ આ 25 તત્વોનું જગત બન્યું છે માનનારા સાંખ્ય લોકો છે. પ્રધાનમ, એની બધી પ્રક્રિયાઓ સુંદર છે, અર્થાત જગતને સમજવા માટેની આ સુંદર પ્રક્રિયાઓ છે, એની ના નથી. અને તેથી આ રીતે તત્વોમાં જયારે વિભાજન કરવામાં આવે ત્યારે આપણે આ વસ્તુઓ બધી સરખી રીતે સમજી શકીએ. એમ કે છે કે પ્રધાન મૂળ પ્રકૃતિ, આ મૂળ કારણ છે પ્રધાન. સત્વરજસ્તમસ એ 3 ગુણની સામ્ય અવસ્થાનું નામ પ્રધાન, એ આ જગતનું મૂળ કારણ છે, જે કારણ જ છે. એનાથી બીજું કોઈ મૂળ કારણ, અર્થાત જેનું પોતાનું કોઈ કારણ નથી, એવું પ્રધાન મૂળ કારણ છે. મહદ અહંકાર તન્માત્રાણી સપ્ત પ્રકૃતિ વિકૃતય, એ પ્રધાનમાંથી પહેલો વિકાર આવે છે તો કે મહત તત્વ એટલે કે સમષ્ટિ બુદ્ધિ તત્વ. પછી એમાંથી આવે છે અહંકાર, એ બુદ્ધિની અંદર અહમભાવ, સમષ્ટિ અહમભાવ. પંચતન માત્રાણી શબ્દ સ્પર્શ રૂપ રસગંધ, આમ પંચ સૂક્ષ્મ મહાભૂત, એમ આમ પ્રકૃતિ વિકૃત, જે કારણ પણ છે અને કાર્ય પણ છે. આ પ્રધાન માત્ર કારણ છે. આ 7 છે એ પ્રધાનના કાર્ય પણ છે, એની પછી જે ઉત્પન્ન થાય એના કારણ પણ હોવાને કારણે પ્રકૃતિ, પ્રકૃતિ એટલે કારણ, વિકૃતિ એટલે કાર્ય, પ્રકૃતિ વિકૃત. પંચ જ્ઞાનેન્દ્રિયાણી પંચ કર્મેન્દ્રિયાણી પંચ વિષયા મનશ્ચૈકમિતિ ષોડશ વિકારા. પછી એમાંથી આગળ ઉત્ક્રાંતિ થઈ, આગળ એવોલ્યુશન થયું તો કે પંચ જ્ઞાનેન્દ્રિયો જન્મી, પછી ધીમે ધીમે પંચ કર્મેન્દ્રિયો, પછી 5 વિષયો અને છેલ્લે સર્વનું નિયંત્રણ કરનાર મન. આમ કરીને આ 16 જે છે એને વિકાર અર્થાત કાર્ય કહેવામાં આવે છે. જેમાંથી કોઈ કારણ ઉત્પન્ન થતું, કાર્ય બીજું ઉત્પન્ન થતું ના હોય નામ કાર્ય, જેનું કોઈ કારણ ના હોય નામ કારણ. જે કારણ પણ છે અને કાર્ય પણ છે એને કહે છે પ્રકૃતિ વિકૃત. આવી એમની પરિભાષા છે. આમ એક પ્રકૃતિ, 7 પ્રકૃતિ વિકૃત એટલે 8, 16 વિકારો એટલે કે 24. પુરુષસ્તુ દુષિત સ્વભાવ ઇતિ, અને આ 24 તત્વોનો દ્રષ્ટા, આ 24 તત્વો અર્થાત સમગ્ર જગત આ 24 તત્વોનું બનેલું છે અને એ સર્વનો દ્રષ્ટા કોણ છે? દૃશ્ય સ્વરૂપ. દ્રષ્ટા સ્વરૂપ કે જ્ઞાન સ્વરૂપ કોણ છે? તો કે પુરુષ. ઇતિ પંચવિંશતિ સંખ્યાક પ્રપંચો વસ્તુ ઇતિ સાંખ્યા. સાંખ્ય લોકો માને છે કે આ રીતે 25 તત્વોનો બનેલો પ્રપંચ એ જ વસ્તુ છે, બસ. એથી આગળ કાંઈ નહીં, એથી ઓછું કાંઈ નહીં, એથી વધારે પણ કાંઈ નહીં. આ 25 તત્વો જ એ જ વસ્તુ છે.
વાત ખોટી નથી, વાત બરોબર છે. અર્થાત આ પુરુષ કે આત્મા કેવો છે? સર્વનો દ્રષ્ટા, ચિદ વપુઃ, જ્ઞાન સ્વરૂપ. અને એ જેના દર્શન કરી રહ્યો છે દ્રશ્ય જગત કેવું છે? આ 24 તત્વોનું બનેલું. આમ એક રીતે સમજાયું છે, પણ આ જે અંતિમ તત્વ 25 જ તત્વો, વધારે પણ નહીં અને ઓછા પણ નહીં, એક વેદાંત લોકો આ મુશ્કેલી કરે છે. તચ્ચ કલ્પના માત્ર, આ પણ એક કલ્પના છે. પંચવિંશતિ વિશેષણસ્ય અવ્યાવર્તકત્વે વૈયર્થ્યાદ વ્યાવર્તકત્વે ચ વ્યાવર્ત્ય પ્રમિત્ય પ્રમિત્યો અનુપત્તે વગેરે. એટલે કહેવાનો ભાવ થાય છે કે ભાઈ 25 તત્વો જ કેમ? શું 26 નથી? 25 નો અર્થ એમ તમે એમ કહો 26 કોઈ તત્વ નથી? એમ કહો છો કે 25 થી ઓછા તત્વો નથી? આમ 25 તત્વ એટલે કહે છે તત્વાનામ પંચવિંશતિ વિશેષણમ ન્યૂનાદિક સંખ્યા વ્યાવર્તનાય. એની 24 પણ નથી અને 26 પણ નથી. આમાં એટલા માટે કહે છે કે આપણે કશું પકડીને બેઠા હોઈએ અને તો પછી કેવું એમાંથી કેવી વિચિત્ર વિચિત્ર વસ્તુઓ જેનો આપણે વિચાર નથી કર્યો. 25 જ તમે કહો, એ 24 પણ નથી અને 26 પણ નથી, તો તમે 25 જ કહી શકો. ન્યૂનાદિક સંખ્યા છે યદિ પ્રમિદા તદા નસા વ્યાવૃતિ ભાગ. જો કોઈ કહે કે આ 24, જો કે પુરવાર કરે કે 24 જ તત્વો છે અને કદાચ કોઈ પુરવાર કરે 26 તત્વો છે, તો 25 તત્વો બરાબર નથી. નહીં પ્રમાણ સિદ્ધમ વસ્તુ ઉપલબ્ધિમ પાર્યમ. તેથી જો ખરેખર પછી 24 કે 26 તત્વો જોઈ શકતા હોઈએ તો પછી આપણે એને નકારી ન શકીએ. એ તો અપ્રમિતા તદા વિના વિશેષણ વ્યાવૃત્તા એ વિશેષણ વૈયર્થ્યમ. અને જો એથી વધારે કે ઓછા ન હોય તો પછી સૌ કહેવાની જરૂર નથી. આ બધા શબ્દોનો ખેલ છે, પણ કહેવાનો ભાવ છે કે આ 25 જ તત્વો છે એવું માનવું, કારણ કે બીજા લોકો અનેક બીજા તત્વો માનતા હોય છે. અને તેથી માત્ર 25 તત્વો એ જ આ જગતનું સત્ય છે, એ પણ એક કલ્પના છે. તદ્દન ખોટી કલ્પના નથી, પણ કલ્પના છે. ષડ્વિંશ ઇતિ ચાપરે પાતંજલાઃ પુનઃ ઈશ્વરમ અધિકમ પશ્યંતઃ. યોગશાસ્ત્રના એટલે પતંજલિ, મહર્ષિ પતંજલિના જે અનુયાયીઓ છે જેને પાતંજલાહ કહેવામાં આવે છે, એક વધારે એક બીજા તત્વને પણ સ્વીકારે છે. ઈશ્વરમ અધિકમ પશ્યંતઃ, એ કે નહીં આટલું પૂરતું નથી. આ 24 તત્વોનું બનેલું જગત અને એનો દ્રષ્ટા જે આ જીવ કે આત્મા છે એમ કરીને 25 તત્વો થયા એ પૂરતું નથી. કારણ કે આપણે જોઈએ છીએ કે આ સમગ્ર જગત નિયંત્રિત છે. આ જગતના તત્વો કેવું છે? જડ છે, અને છતાં પણ બધા વ્યવસ્થિત છે, સર્વ નિયંત્રિત છે. એના માટે એ સર્વનું નિયંત્રણ કરનાર, એમને આ પરિસ્થિતિમાં આ રીતે એનું અભિવ્યક્તિ કરનાર, વળી એમની સૃષ્ટિ સ્થિતિ લય એ સર્વ માટે જવાબદાર કોઈક એવું અધિક તત્વ હોવું જોઈએ, એ સિવાય જળમાં આવી ક્ષમતા ન હોઈ શકે. અને માટે યોગી લોકો ઈશ્વરને પણ સ્વીકારે છે. એટલે નિરીશ્વર સાંખ્ય લોકો કોઈ ઈશ્વરને સ્વીકારતા નથી. અર્થાત એટલે કે ઈશ્વરની કોઈ જરૂર જોતા નથી. માણસ ત્યારે જ સ્વીકારે જ્યારે કશાકની જરૂર જોઈએ. અને તેથી ઈશ્વરને સ્વીકાર્યા વગર જો આપણા જગતને આપણા અનુભવને સમજાવી શકતા હોઈએ તો ઈશ્વરનો સ્વીકાર કરવાની આવશ્યકતા નથી. આ બધા પ્રયત્નો આપણા જીવનને અનુભવને સમજાવવા માટે છે. અને એ રીતે આ બધા પ્રયત્નો બહુ સુંદર પ્રયત્નો છે. અને છતાં બધા જ પ્રયત્નો કેવા છે તો કે એમાં કોઈને કોઈ પ્રકારની મર્યાદા છે. એટલે યોગી લોકો એમ કહે છે કે નહીં, આ બધાનું નિયંત્રણ કરનાર, સર્વને પ્રેરણા પ્રદાન કરનાર કોઈ અન્ય તત્વ હોવું જોઈએ. એને લોકો ઈશ્વર કહે છે. ઈશ્વરમ અધિકમ પશ્યંતઃ. પણ ઈશ્વર કેવો? 26મું તત્વ છે. એમનો ઈશ્વર કેવો છે? 25મું તત્વ, 26મું તત્વ. આ 25 ઉપરાંત એ જીવ પણ નહીં, જગત પણ નહીં, એ સર્વથી ભિન્ન, તટસ્થ, એનું નિયંત્રણ કરનાર, પ્રેરણા કરનાર એવો ઈશ્વર છે. એથી આગળ બહુ ચર્ચા નથી કરતા એ લોકો. એટલે પછી બહુ ઈશ્વરની બહુ ઝાઝી ચર્ચા નથી કરતા. પણ આવું હોય નહીં, આવું ન સ્વીકારો તો તમે આ જીવનને સમજી ન શકો. એટલા માટે એક ઈશ્વરને સ્વીકારે છે. અને એ કારણે એમનું જીવન જુદા પ્રકારનું હોય છે. એમના મન કે યોગી લોકો જે હોય છે, આમ પ્રાણાયામ બધું કરતા હોય એ લોકો સતત ઈશ્વરો માનતા હોય, ભગવાન માનતા હોય છે એ લોકો. અને એ લોકો સતત ભગવાનની ઉપાસના કરતા હોય છે. એક અથવા બીજી રીતે પૂજા કરતા હોય, જપ કરતા હોય. ઈશ્વર પ્રણિધાનમ બહુ અગત્યની વસ્તુ છે યોગશાસ્ત્રમાં. સતત ઈશ્વરનું ની આરાધના કરવી, ક્યાં તો પ્રણવ જપથી કે બીજી કોઈ પણ રીતે પોતાના સર્વ કર્મ ઈશ્વરને સમર્પિત કરવા. અને આ રીતે ઈશ્વરનું બહુ જ મહત્વ છે યોગશાસ્ત્રની અંદર.
કે ઈશ્વર સર્વ રીતે આપણે બધી પ્રક્રિયાઓની અંદર પણ ઈશ્વર અંદર ઇન્વોલ્વ થયો હોવો જોઈએ અથવા ઈશ્વરનું સ્થાન હોવું જોઈએ એવું એ લોકો માને છે. અર્થાત ઈશ્વરના અનુગ્રહને યોગશાસ્ત્રમાં ખૂબ જ મહત્વ આપવામાં આવેલું છે કે ઈશ્વરના અનુગ્રહથી જ આ વસ્તુ પ્રાપ્ત થાય, મનુષ્યનું અંતઃકરણ શુદ્ધ થાય, એને સમાધિ સુદ્ધા પ્રાપ્ત થાય ઈશ્વરના અનુગ્રહથી. અને માટે ઈશ્વર પ્રણિધાનથી જ સમાધિ સિદ્ધ થાય એવું પણ એ લોકો કહેતા હોય છે. અને તેથી ઈશ્વર એ અત્યંત અગત્યનું તત્વ છે. પણ ઈશ્વરની એથી વધારે બહુ લાંબી ચર્ચા એમાં નથી. છતાં એટલું ખરું કે ઈશ્વર કેવો છે, આ સર્વ દોષથી, સર્વ ક્લેશ, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ સર્વથી મુક્ત, કર્મફળ સર્વથી મુક્ત, આ બધા દોષથી કેવું છે, નિર્લેપ એવા શુદ્ધ ચૈતન્ય. એ પણ કેવું છે, પુરુષ વિશેષ. આ જીવ જે છે એ આ બધી વસ્તુથી ખરડાયેલો કે લેપાયેલો છે. ઈશ્વર પણ ચેતન છે, પણ કેવો ચેતન છે, આ સર્વથી અલિપ્ત કે નિર્લેપ. પુનઃ ઈશ્વરમ અધિકમ પશ્યંત ષડ્વિંશતિ પદાર્થ એ કલ્પયંતી. અને તેથી એ લોકો આમ 26 તત્વો કે 26 પદાર્થો છે એવી કલ્પના કરે છે. આ બધી કલ્પનાઓ છે, કોઈ કશું જોવા ગયું નથી. 24 તત્વો જોવા એટલે પ્રકૃતિને પ્રધાનને કોઈ જોવા ગયું નથી. પ્રધાન આ બધી વસ્તુઓ કેવી છે, અનુમાનના વિષયો છે. જગતનું કારણ એ જ અનુમાનનો વિષય. જગત જન્મ્યું એ બધું શું છે, અનુમાનનો વિષય. અનુમાન શેના પરથી કરીએ, જે વસ્તુનું વર્તમાનમાં આપણે જ્ઞાન થાય છે એ પરથી આપણે હંમેશા અનુમાન કરીએ. અને તેથી કોઈ જગત જોવા ગયું છે અને જગતનો પ્રલય પણ કોઈ જોઈ ના શકે, કારણ કે પ્રલય ક્યારે થાય, જ્યારે આપણે બધા સૂઈ ગયા હોઈએ ત્યારે. અને જગતની સૃષ્ટિ પણ ક્યારે થાય, જ્યારે હજી આપણે જાગ્યા ના હોઈએ ત્યારે. અને તેથી કોઈ આ જોવા ગયું એવું તો બનવાનું જ નથી. એટલા માટે વેદાંતમાં, વેદાંત શાસ્ત્રને આમાં બહુ રુચિ નથી, આનું તાત્પર્ય નથી. ભલે દરેક ઉપનિષદની અંદર સૃષ્ટિનું બહુ વિગતવાર વર્ણન કરવામાં આવ્યો છતાં પણ સૃષ્ટિનું એનું તાત્પર્ય નથી. એ બધું ચિંતા કરતા મટી જાવ એટલા તાત્પર્ય. આ બધું મૃત્યુ પછી શું ને પેલા પછી શું, આ બધા શાસ્ત્રોમાં તાત્પર્ય જ નથી. એટલા માટે કહી દઉં કે જે તેની ચિંતા ના કરે, વર્તમાનમાં જે કરવાનું છે કરો. લોકો એવા ગૂંચવાય કે મર્યા પછી શું થશે ને એના પછી અરે શું કામ ચિંતા કરવી, પૂર્વ જન્મમાં હું શું હતો એની શું કામ ચિંતા કરવી, કોણે જોયો છે. ભાઈ તમે જ બધા કહો, અમે તો બધું જ કહીએ છીએ, પણ છતાંય એ કહેવાનો ભાવ થયેલો કે એની ચિંતા ના કરવી. બસ આ બધું કહ્યા છતાં એની કશી પૂર્વ જન્મની ચિંતા ના કરવી અને પછીના જન્મની ચિંતા ના કરવી. પૂર્વ જન્મે જોયો નથી, પછીનો જન્મે જોયો નથી, અને જે જોયો નથી એ માત્ર કલ્પનાનો વિષય છે, અનુમાનનો વિષય હોવાને કારણે હું પૂર્વજન્મ આમ હતો અને પછીના જન્મ આમ થઈશ, એ બધી બહુ માથાકૂટમાં કે ચિંતામાં પડવું ના જોઈએ. કારણ કે પછી વર્તમાનને એવું થાય છે ને કે આ બધી વસ્તુમાં આપણું મન ગૂંચવાઈ ગયું એટલે વર્તમાનમાં એવું જ દેખાય આપણને કે આ પૂર્વજન્મમાં મેં વૃક્ષ જોયું હતું અને પછી પણ આ જોયું હતું અને એ પછી એટલે મનમાં આ બધા ગૂંચવાડા ચાલ્યા કરતા હોય છે. હવે એવા બધાને કે બહુ મહત્વ વેદાંત આપતું હોતું નથી. વેદાંત કરીને આપણે જેનું આ બધી વસ્તુનું બહુ મહત્વ જે હતું જ ખરું, અત્યારે જે છે વર્તમાન સિવાય બીજી કોઈ વસ્તુ અગત્યની જ નથી. એટલે જ ભગવાન કહે છે કે કર્મ બધું ભવિષ્યની આસક્તિ જ છોડી દો. માં ફલે શું કદાચ ફળ ભવિષ્યમાં આવવાનું છે અને માટે એની ચિંતા ના કરો, એની ચિંતા મારા પર છોડો. કર્મ જે વર્તમાનમાં થયું છે કર્મણની વાધિકાર હશે, આ વર્તમાનમાં જ જીવવાનું. એવું જો કરી શકે તો ભાઈ જીવવાની જરૂર, એટલે બસ તો પછી કંઈ કરવાનું રહેતું નથી. વર્તમાન એ જ સત્ય છે. વર્તમાન અર્થ શું, જેમાં ભૂત નથી, ભવિષ્ય નથી, જે કોઈ વિકાર નથી, એનું નામ વર્તમાન. વર્તમાનનો કે આકાર નથી હોતો, વિકાર નથી હોતો, માટે એ સત્યાર્થ એનું નામ જ ચૈતન્ય. એટલે શાસ્ત્રનો આ બધો ઉપદેશ શેને માટે છે, બીજી બધી વસ્તુમાંથી આપણા મનને છોડાવવા માટેનો છે. નહીં કે બધું શ્રાદ્ધનું લાંબુ વર્ણન કર્યું, રોજ ચિંતન કરી કે પછી કેમ થશે ને મર્યા પછી શું થશે ને પેલું કે, અને પછી મરવાની તૈયારી કરવી ને આમ લઈ આવે, એવી બધી ચિંતા કરવાની જરૂર નથી. મરતી વખતે મારે શું થશે, અત્યારે જે કરવાનું છે. એટલે તસ્માત સર્વેશું કાલેશું મા મનુષ્ય. ભગવાને કહ્યું ખરું કે મરતી વખતે જે વિચાર આવે એ પ્રકારે ગતિ મળે, પણ ભગવાને એનું ચિંતન કરવાનું નથી કહ્યું. ચિંતન શેનું કરવાનું કહ્યું, તસ્માત સર્વેશું કાલેશું મા મનુસ્મર યુધ્ય છે. અને તેથી સર્વ કાળે મારું સ્મરણ કર અને તારું કર્મ કર. અને તેથી બધા શાસ્ત્રોમાં આ સૃષ્ટિનું વર્ણન કર્યું હોય, પ્રલયનું વર્ણન કર્યું હોય તો ઘણા લોકો બધું દેખાતું હોય છે. પાછું ઘણા લોકોને આમ સૃષ્ટિનું ને પ્રલયનું બધા દર્શન થતા હોય છે. એટલે કોઈને સરસ્વતીના દર્શન થાય, કોઈને બ્રહ્માજીના દર્શન થાય, ને પછી કેવી રીતે બ્રહ્માજી ક્યાં ક્યાં રહીને સર્જન કર્યું એની પણ ઘણી બધી વિગતો છે.
પુરાણોની અંદર વાંચો તો બ્રહ્માએ ક્યાં બેસીને જગતનું સર્જન કર્યું? તો કોઈ કહે કે અજમેર પુષ્કરમાં બેસીને સર્જન કર્યું, કોઈ કહે કે બીજી જ બેસીને, એટલે એને માટેની બધી જુદી જુદી માન્યતાઓ હોય. તો બ્રહ્માજીને કેટલા અમુક છે અને પછી એમણે ક્યાંથી માટી લઈ આવે વગેરે વગેરે. એટલે ટૂંકમાં શાસ્ત્રનું તાત્પર્ય આ બધામાં નથી. શાસ્ત્રનું તાત્પર્ય આપણા મનમાં નિરાંત જન્માવાનું છે, નહીં કે આ વધારાની આપણે ઓછી ચિંતાઓ નથી અત્યારે કે આ નવી વસ્તુ પાછી ઉમેરીએ આપણા ચિંતનના વિષયની અંદર. ષડવિંશતિ પદાર્થ એમની પાસે છે. તમે બીજું કશું કહ્યું એટલે કે પુરુષાંતર ભાવાત અધિકત્વ અનુપત્તે હે. તો એમ કહેતા હો આ વસ્તુ એટલા માટે છે, અગત્યની છે એટલા માટે કે આપણે એમ જો કહીએ કે ઈશ્વર કોઈ વિશિષ્ટ છે ચૈતન્ય, તો પુરુષ જે છે એ પણ 25 તત્વોમાં 24 એ પ્રકૃતિના તત્વો અને 25મો આ પુરુષ એટલે કે દ્રષ્ટા. આ પુરુષ જે દ્રષ્ટા છે ચૈતન્ય છે એમાં અને પેલું ઈશ્વર જે ચૈતન્ય છે એમાં શું તફાવત? તો લોકો એમ કે આ જીવ જે છે એ બધા દોષોથી લિપ્ત લેપાયમાન થયેલો છે અને ઈશ્વર જે એક સર્વ દોષથી અલિપ્ત છે. પણ ચૈતન્ય જ એને કહેવાય જે કશાથી લેપાયમાન ન થાય, કારણ કે બધા દોષોને અવભાષિત કરનાર પ્રકાશિત કરનાર ચૈતન્ય હોવાને કારણે જે પ્રકાશ છે ક્યારે પણ પ્રકાશથી અસ્પૃષ્ટ જ હંમેશા હોય, એ ક્યારે લેપાયમાન ન થાય. હમણાં પુરુષ જો દ્રષ્ટા હોય તો દ્રષ્ટા ક્યારે દૃશ્યના ધર્મથી લેપાયમાન થાય જ નહીં તો દ્રષ્ટા રહી જ ના શકે, નહીં તો દૃશ્ય બની જાય. અને તેથી આ જેને જીવ કહેવામાં આવે છે કે આત્મા કહેવામાં આવે છે એ ચૈતન્ય અને જેને પુરુષ કહેવામાં આવે છે એ ચૈતન્ય, એ બે ભિન્ન ભિન્ન પ્રકારના ચૈતન્ય છે, એક કલ્પના જ છે. એ લોકો એમ પણ માને છે કે જીવ ચૈતન્ય છે અને આત્માથી અનેક હોવાને કારણે આત્મ ચૈતન્યની પણ અનેકત્વની કલ્પના કરતા હોય. આમ જેટલા જીવો છે એટલા આત્મા છે એ પણ એક કલ્પના છે, કારણ કે આ ચૈતન્યને કોઈ જોયો નથી. એ પણ બીજી વસ્તુ છે, આ ચૈતન્યને કોઈએ જોયો નથી, કોઈ જોઈ જ ના શકે. એ જોવાનો વિષય હોય તમે કહી શકો કે લાલ પીળો લીલો કેવો છે, જે વસ્તુ પ્રમેય છે અર્થાત ક્યારેય પણ પ્રમાણનો વિષય નથી. અને તેથી ચૈતન્ય અનેક છે એ પણ કલ્પના છે, બીજાને કઈ નથી. અને ઈશ્વર એ પણ ચૈતન્ય છે, એને આ ચૈતન્યથી જુદો જે પણ શું છે કલ્પના છે. કેમ કલ્પના કરે છે? જેવું જીવનનું નિરીક્ષણ કરે છે એ જીવનને સમજાવવા માટે આ પ્રકારની યથાયોગ્ય કલ્પના બધા કરતા હોય છે, જેથી આપણે સંતોષ થાય કે અમે જીવનને બરોબર સમજ્યા. પરંતુ આ બધી કલ્પનાઓ કેમ થાય છે? જે જગતનું આપણે અનુભવ કરીએ છીએ જગત સત્ય છે, જેવું દેખાય છે એવું સત્ય છે. આમ જગતને સત્યતા આપવાને કારણે આ પ્રકારની દ્વૈતની અનેક બધી કલ્પનાઓ થતી હોય છે કે જે તદ અયુક્તમ પુરુષાંતર ભાવાત અધિકત્વ અનુપત્તે હે. જેને પુરુષ કહેવામાં આવે છે એમાં જ એ ચૈતન્યનો સમાવેશ થઈ જતો હોવાને કારણે એક અધિક તત્વની કલ્પના કરવાની આવશ્યકતા નથી. અનંતર ભાવે છે ઘટવત અનીશ્વર પ્રસંગાત. તો એમ કહેવા માંગતો કે નહીં એ પુરુષ વિશેષ એટલે કે એ જે ચૈતન્ય એ આ જીવ કરતા કે આત્મા કરતા ભિન્ન છે. અને તો પછી એ પુરુષને તમે જોઈ શકો કે નહીં? એ પુરુષનો સાક્ષાત્કાર થાય કે નહીં? જો ન થતો હોય તો છે કે નહીં એ કહી ના શકાય. સાક્ષાત્કાર થતો હોય તો ઘટવત અનીશ્વરત્વ પ્રસંગાત. અને તો પછી જેનો સાક્ષાત્કાર થાય એક દૃશ્ય બની જાય અને તો એ ઘટવત અનીશ્વરત બની જાય અથવા ઈશ્વર ના બને. કારણ કે અનીશ્વર કેમ? અનીશ્વર જે ઈશ્વર નથી, જે પોતે નક્કી કરે કે મારે દેખાવ કે નહીં. દૃશ્યને સ્વતંત્રતા નથી કે દૃશ્ય છે કે નહીં. હું આંખો ખોલું એટલે આ પદાર્થ મને દેખાય જ, આ પદાર્થમાં સ્વતંત્રતા નથી કે મને ન દેખાય. અને મારે કેવો છે? પરતંત્ર છે, અનીશ્વર છે. ઈશ્વર પણ જો એવી રીતે એને સ્વતંત્રતા ન હોય મને દેખાવે કે ન દેખાવાની, એ કેવો બની જાય? અનીશ્વર બની જાય. ઘટવત અનીશ્વરત્વ પ્રસંગાદિત્યાહ ષડ્વિંશતિ છે અપરે. આમ અથવા પાતંજલિ લોકો એમ માને છે કે 26 તત્વ છે એ પણ એક કલ્પના છે, સારી કલ્પના છે. એટલે કે આપણા જીવનને કંઈક સમજાવનારી કલ્પના છે. એટલે એને તદ્દન નકામી જેવું આપણે નથી કહેવા માંગતા, પણ કલ્પના કેમ છે? કારણ કે જોયા વગર જે વસ્તુ નક્કી કર્યું નામ કલ્પના. હવે તો સ્વામી તમે કે જોવા ગયા છો? અમે તો વેદને પ્રમાણ માનતા હોવાને કારણે અમારી આ કલ્પના નથી. શ્રુતિ જે કહે છે એ અમે સ્વીકારતા હોવાને કારણે શ્રુતિ અમારા માટે પ્રામાણ્ય છે. આ બધા લોકો માટે પોતાની બુદ્ધિ પ્રામાણ્ય હોવાને કારણે બુદ્ધિમાં જે હોય એનું નામ કલ્પના. પોતાની બુદ્ધિથી જે નિર્ણય પર આવે હોય એને કલ્પના કહેવામાં આવે છે. આ બધા લોકો પોતાની બુદ્ધિથી આવા ભિન્ન ભિન્ન નિર્ણય પર આવેલા છે,
જીવનને જે જુએ છે એવું જ એ લોકો સાચું માનીને એને સમજવાનો પ્રયત્ન કરે ને બુદ્ધિથી કોઈ કોઈ નવા નવા પ્રકારની સ્કીમ કે મોડલ એ લોકો રચતા હોય છે અને માટે એને કલ્પના કહેવામાં આવે છે. એક જ વસ્તુ કલ્પના નથી, અને તે કે પ્રમાણથી જે વસ્તુ પ્રગટ થઈ છે, અર્થાત શ્રુતિ કે ઉપનિષદ કે વેદ જે કહેતા હોય એને જ આપણે પ્રમાણ ગણતા હોવાને કારણે એ સિવાયના બીજા કોઈ બીજું એક જ પ્રમાણ બુદ્ધિ એનાથી જે વસ્તુ જે પ્રકારના નિર્ણય કરવામાં આવે છે એ નિર્ણયને કલ્પના કહેવામાં આવે છે. એકત્રિંશક ઇતિ આહુહુ પાશુપતાસ્તુ રાગ અવિદ્યા નિયતિ કાલકલા માયા અધિકાહ. પાશુપતા અધિકાહ વળી એ 5 બીજા તત્વો ઉમેરે છે. કેવા 5 તત્વ? તો કે રાગ, અવિદ્યા, નિયતિ, નિયતિ એટલે અસરનું નિયંત્રણ કરનાર નિયતિ, કાલકલા એટલે કાળના અનેક પ્રકારના અવયવો, કાળના અવયવો સહિત, અને માયા. આવા 5 બીજા તત્વોનો ઉમેરીને લોકો એમ કહે છે કે 31 તત્વોનું આ જગત બનેલું. જગતમાં જીવ જગત ઈશ્વર બધું આવીએ એ 31 તત્વો એ આ સમગ્ર અસ્તિત્વનું સત્ય છે. તે 31 પદાર્થા ઇતિ બ્રુવતે. એ લોકો એમ કહે છે કે પદાર્થો કેટલા છે? 31 છે. તન્ન એ પણ નહીં. એટલે વાંધા વચકાતામાં પાડો, એ લોકો 31 કે અને થોડા વાંધા વચકાતામાં પાડો એટલે પછી એ 31 સાબિત ના થઈ શકે. બીજું કઈ નથી હોતું. જે બીજું કઈ કે એમાં આપણે થોડા વાંધા પાડીએ એટલે એ વસ્તુને જો સાબિત ના કરી શકે તો એ ખોટી ઠરી. અંદરથી આ લોકો કલ્પના હોવાને કારણે વાંધા વચકા નીકળે છે અંદરથી. કારણ કે જો આપણે જોયું ના હોય, એને જોયું નથી ને આપણે જોયું નથી, તો એની કલ્પના હોય તો આપણે બીજી કલ્પના કરી શકીએ. હવે એક કલ્પના કરતા કોઈ વધારે બુદ્ધિમાન માણસ હોય એ જયારે જુદી કલ્પના કરનાર હોય એટલે પછી પેલો શાંત થઈ જાય. આ બધી ચડતા ચડતીમાં આવું જ થતું હોય, બીજું કઈ થતું નથી આવતું. જે બધી દલીલો વાદ વિતંડા જલ્પ થતામાં આ જ થાય ને. એક કશું કે ને એના કરતા જરાક પેલો કે બીજી કલ્પના લઈ આવે એટલે પછી પેલો પછી બીજે દાડે પેલો ત્રીજું કંઈક લઈ આવે ને એમ કરીને ચાલ્યા કરે. પણ આ કહે છે કે આવા 31 તત્વો છે તન્ના એ પણ નહીં. કેમ નહીં? કે તમે આટલા જ કેમ 5 ઉમેર્યા, બીજા કેમ નથી ઉમેરતા? કે રાગ ઉમેર્યો તો દ્વેષ કેમ નથી ઉમેરતા? એવું કહે. એટલે કે રાગ ઉમેર્યો તો દ્વેષ કેમ નથી ઉમેરતા? પછી કે અવિદ્યા ઉમેર તો વિદ્યા કેમ નથી ઉમેરતા? એટલે કે છે કે ક્લેશત્વે ભી રાગ અવિદ્યાયો અવાંતર ભેદવત. હવે એ પંચ ક્લેશ કહેવામાં આવે છે યોગ શાસ્ત્રમાં. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. તો તમે આમાં અવિદ્યાનો સમાવેશ કર્યો અને રાગનો સમાવેશ કર્યો, તો અસ્મિતાનો કેમ સમાવેશ નથી કરતા? દ્વેષનો કેમ સમાવેશ નથી કરતા? અભિનિવેશનો કેમ સમાવેશ નથી કરતા? જો ન કરો તો એક ના કરો, અથવા 5માંથી એકને ધારો કે રેપ્રેઝેન્ટેટિવ તરીકે તમે રાખ્યો હોય, પ્રતિનિધિ તરીકે, તો નર્યો એક અવિદ્યા રાખો તો બીજા બધા આવી જાય. પણ અવિદ્યાને રાગ રાખ્યા એવું કેમ કર્યું? તો દ્વેષ કેમ નથી રાખતા? એટલે રાગ અવિદ્યા અવાંતર ભેદવત અસ્મિતા દેહે અપી. તો પછી અસ્મિતા અને અભિનિવેશ ને દ્વેષ એ પણ તમે જો રાગ અને અવિદ્યા અને રાગ ને ભિન્ન ભિન્ન ગણતા હો, ક્લેશ હોવા છતાં પણ એ બેને જુદા ગણતા હો, તો પછી અવિદ્યાને દ્વેષને જુદા ગણવા જોઈએ અને અવિદ્યાને અભિનિવેશને જુદા ગણવા જોઈએ, અસ્મિતાને ગણવી જોઈએ. તદ ભિન્નત્વને સંખ્યા અતિરેકા. તો પછી 31 સંખ્યા ના ચાલે, બીજી અંદર બીજા 3 ઉમેર તો 34 સંખ્યા થાય. એ 34 આ પડે તો પછી બીજી 2 ઉમેરીએ આપણે. એમાં તો આગળ નીચે પાછી બીજી કલ્પના કરીએ કે પછી પેલું ઉમેરો. ઘણી વાર થતું હોય ને, પેલો કોન્ટ્રાક્ટ નિગોસિએશન ચાલતા હોય, આપણે જરાક છૂટ આપી તો પેલો કહે આ પણ ખરું, જરાક છૂટ આપી તો આ પણ ખરું, એમ કરીને ધીમે ધીમે વધતું જ જાય. અંતેથી તત્વોનો પછી સંખ્યાનો પણ કોઈ પાર ન રહે. જો ઘટાડવા એ તૈયાર થાય તો આપણે ઘટાડવા જ કરીએ, પછી એવું પણ થાય. એટલે પછી કે તસ્ય રાગ ઉપલક્ષિતત્વે તસ્યાપી. તો તમે એમ કહો કે નહીં આ અસ્મિતા જે છે એ તો રાગમાં આવી ગયું એમ કે. એટલે રાગ શું છે? ઉપલક્ષણ છે એ અસ્મિતા વગેરેનું. તો આપણે કહે કે અવિદ્યા એ રાગનું પણ ઉપલક્ષણ છે, કારણ કે અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશ એમ કે રાગ ઉપલક્ષણ એટલે પ્રતિનિધિ. એમાં પેલા બધા આવી ગયા તો અવિદ્યામાં રાગ પણ આવવું જેવું જોઈએ, અને તો એક તત્વ ઓછું કરવું જોઈએ. આ કેવી દલીલો અંદર ચાલે છે ખાલી આપણે. એટલે તસ્યાપી અવિદ્યા એટલે રાગ, તસ્ય રાગ ઉપલક્ષિતત્વે. અસ્મિતા એ રાગમાં સમાઈ ગઈ એમ તમે કહેતા હો, તો રાગ કેમ અવિદ્યામાં ના સમાઈ જાય?
ન્યૂનતા આપાદા, તો પછી એક તત્વ ઓછું કરવું જોઈએ તમારે. પછી એક બાજુ અવિદ્યા પણ આવે છે, માયા પણ આવે. આ બેમાં શું ભેદ? ઘણીવાર શું છે, આપણે બધી સંખ્યાઓ કરતા હોય પણ બહુ લાંબો વિચાર ના કર્યો હોય. એટલે આપણે એમ કે આપણે બધું બરોબર ગોઠવી દીધું, પણ પછી વિચાર કરી ખબર પડે કે આમાં અવિદ્યા અને માયા વચ્ચે શું ભેદ. અવિદ્યા માયો છે એકત્વાત. અંતેથી અવિદ્યા લીધું પછી માયા કેમ અંદર પાછી બીજી તત્વ ઉમેર્યું. અંતેથી એ બેમાં શું ભેદ છે? તો અવાંતર ભેદે, નાના કે અવિદ્યા અને માયામાં ભેદ છે. અવિદ્યા વ્યક્તિગત કહેવાય અને માયા સમષ્ટિ કહેવાય. એવો અવાંતરમ અવિદ્યારૂપ હોવા છતાં પણ એક વ્યષ્ટિના સમષ્ટિ એવો અવાંતર ભેદ છે. તો પછી કે નિયત ઉપપત્તે હે, તો નિયતિના પણ અવાંતર ભેદ કેમ નથી કરતા? નિયતિ કોને કહેવાય? નિયતિ દૈવમ. નિયત એટલે દૈવમ, જે સર્વનું નિયંત્રણ કરનાર નામ નિયતિ એટલે દૈવ. દૈવમ ચૈવાત્ર પંચમમ. આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો બધાનું નિયંત્રણ કરનાર શું કહેવાય? દૈવ કહેવાય. તત્રાવિ શુભાશુભત્વાભ્યામ અવાંતર ભેદ સત્વેના. તો બધી વાર દૈવ કે આપણે અનુકૂળ એવું નથી હોતું. દૈવ ઘણીવાર પ્રતિકૂળ પણ હોય. દૈવ ઘણીવાર શુભ પણ હોય અને દૈવ ઘણીવાર અશુભ પણ હોય. અને તેથી આ દૈવની અંદર પણ શુભ અને અશુભ એવા કેમ ભેદ નથી પાડતા? નિયતિ કહ્યું તો શુભ નિયતિ અશુભ નિયતિ. જો અવિદ્યામાં અવિદ્યા અને માયા બે ભેદ પાડ્યા, અવાંતર ભેદ, તો પછી નિયતિમાં પણ એવા અવાંતર ભેદ કેમ નથી કરતા? એમ કરીને બોર કરી નાખે. બીજું જ આવા પ્રશ્નો ઉપસ્થિત કરીને સંખ્યા અતિરેકા હતા. અમુક કરો તો સંખ્યા ઘટાડવી પડે, અમુક કરો તો સંખ્યા વધારવી પડે. એટલે 31 કેમ છે? એટલે એ બસ 31 શેનું વ્યાવર્તન કરે છે? તમે સંખ્યા લાવ્યા એટલે 32 નું વ્યાવર્તન કરે છે કે 32 નથી એટલે તમે 31 કહો છો? કે 30 માં એનો ઘટાડી ના શકાય માટે 31 કહો છો? એટલે એવું પૂછ્યું પ્રશ્ન. આમ 25 સંખ્યા તમે ગઈ એટલે શું 26મી નથી માટે 25 કહો છો? કે 24 માં સમાવેશ ના થાય માટે 25 કરો છો? એવી રીતે કશી તમે સંખ્યા કહો તો બીજી 2-4 સંખ્યા વધારનાર લોકો હવે નવા તત્વો શોધી જ કાઢે છે. લોકો પેલા અમારા જમા 91 તત્વ હતા, પછી 101 થયા, હવે 107 સુધી આવ્યા છે. તસ્યાભિ એટલે અવાંતર ભેદ નિયતો અભિ તદોપત્તે હે સંખ્યા અતિરેકાદ શું છે? અવસ્થ્યમ અતિરેક તાદ અવસ્થ્યમ. અતિરેક તાદ અવસ્થ્યમ અર્થાત કોઈ પ્રકારની અવસ્થા આ વસ્તુને રહે જ નહીં. કાલ હજી તો હજી એનું ખૂટ્યું નથી. કાલ કલા શું છે? તત્ પ્રસિદ્ધ હે. કાલના પણ અવયવ હોય છે. પ્રસિદ્ધ અવાંતર ભેદ પ્રસિદ્ધ હે. કાલ છે એના કેટલાય અવાંતર ભેદ તમે કરી શકો. પછી કાલ કલા તમે એક કહી એટલે કહે છે કાલ કલાસુ ઇત્યાદિ કાલ અવયવેશુ છે માસ ઋત્વાદિ અવાંતર ભેદસ્ય પ્રસિદ્ધત્વાદ. નરો કાળ તમે કહો ને પછી માસ ઋતુ અને પછી તો બહુ થાય એમાં તો મિનિટ સુધી સેકન્ડ સુધી ને પછી નાના સેકન્ડ ને બધી બહુ આવે. અને તેથી એના જો અવાંતર ભેદ કરવા હોય તો ઘણા બધા તત્વો થઈ જાય. એટલે 31 એ શું છે? કલ્પના છે. કહેવાનો ભાવ થાય છે આમ કરો ઉતારી પાડવો કે હાંસી કરવી એનો હેતુ નથી. માત્ર એને સમજાવો ને કે જો આ બરોબર વિચાર તે નથી કર્યો. અને તેથી કઈ રીતે આ 31 ના નિર્ણય પર પછી ઘણા આમ 31 સંખ્યા બહુ ગમી ગઈ એટલે ગમે તેમ કરીને મારી મચ્છરને 31 લઈ આવો ધારો કે એમાં ઉમેરે 3 + 1 = 4 ને પછી એનું એટલે આ બધી સંખ્યાના પણ બધું શાસ્ત્ર છે આખા. અને લોકો સંખ્યા ઉમેરે, નંબર ઉમેરે. 9 નંબર થયો તો આમ 8 થયો. સ્વામી તમારી બર્થ ડેટ કઈ છે? ફલાણી. તો કેનો 8મો નંબર તો મળે તમે આવા છો. બીજાની બર્થ ડેટ ફલાણી છે. એટલે એમ કરીને 31 સંખ્યા મળે કદાચ કોઈને પ્રેમ હોય એમ કરીને 31 લઈ આવે. પેલા 24 મળે 4 + 2 = 6 એનું કંઈક થતું હોય એટલે આપણે ખબર નથી. 25 એટલે 5 + 2 = 7 એમ કહીને તમે 31 એટલે 4 3 + 1 4 અને એમ કરીને ઘણું બધું થતું હોવાને કારણે 31 મળે પ્રેમ તો ગમે તેમ 31 લઈ આવો તમે. એટલે પછી મુશ્કેલી થાય કે તમે 31 જ કેમ 32 કેમ નહીં. એટલે આવું કશી વસ્તુને આમ આપણા મનમાં એવું રહો કે બસ આ જ એક આમ છે ને બીજું એથી ઓછું હોતું કઈ નથી. એ શું છે? કલ્પના છે. અને એટલે આ 31 એમાં કોઈ વસ્તુ એમાં એવું કોઈ અંતિમ નિર્ણાયક કોઈ વસ્તુ નથી. There's nothing holy about number 31 or number 25 or number 24 or anything. એવું એમાં કહેવાનો ભાર છે કે તમે એટલે એમને એમ કે આવી વસ્તુ ન વળગી રહો. કારણ કે કશાક આકર્ષણને કારણે આમ કઈ 4 સંખ્યા થવાથી એટલે આમ ઘણી વાર આપણે બધું ગણતા હોઈએ આપણામાં પણ આવું તો હોય છે.
અમુક સંખ્યા થાય તો આપણને ગમે, 101 આપણને ગમે, આમ 99 થયા તો 2 ઉમેરે પણ 101 કરીએ. પેલું ગુરુ દક્ષિણા પણ અમુક નંબર રાઉન્ડ નંબર આવે તો આપણને લાગે આ બરોબર થયું સ્વામી. તો ઓછું વધતું થાય તો આમ ઉમેરીને પણ કરે. પહેલા જૂના જમાનામાં મુંબઈમાં બધે બડા સ્વામીજીને ગુરુ દક્ષિણાઓ ગણે તો ભાઈ આમ 19,500 થાય તો આમ ઉમેરીને પછી 20,001 એવું કશું કરીને જ આપે એમ. એટલે એમાં પણ આપણું કંઈ 1 અને 100 અને 101 અને 51, એટલે અમેરિકામાં લોકો 50 અને 100 ચેક લાગે. એટલે આપણે બહુ આમ વિચિત્ર થોડું લાગે કે 100 ને 101 હોવું જોઈએ. એ પેલા કે 101 કેમ આપણે કે, એટલે એને એ સમજના પડે 101 કેમ અને એક ઉમેરવાનું છે અમારે. એને કે અમારો કોમ્પ્લેક્સ છે કે 101 હોય તમને લાગે એને બરોબર છે. એટલે આમાં કહેવાની વાવાર થઈ છે કે લોકો કેવી વસ્તુમાં કશાકમાં કેવા ગૂંચવાઈ ગયેલા છે. કોઈ સંખ્યામાં ગૂંચવાઈ ગયું છે, કોઈ દિશામાં ગૂંચવાઈ ગયું છે, કોઈ કાળમાં ગૂંચવાઈ ગયું છે, કોઈ જ્યોતિષમાં ગૂંચવાઈ ગયું છે, કોઈ મંત્રમાં ગૂંચવાઈ ગયું, કોઈ તંત્રમાં ગૂંચવાઈ ગયું, કોઈ વાદમાં ગૂંચવાઈ ગયું, કોઈ ચમત્કારો ગૂંચવાઈ ગયું. અને પછી બસ એની બધી ગણતરીઓનું ચાલ્યા જ કરે. પછી માણસમાંથી બહાર નીકળતો જ નથી. જ્યારે જુઓ ત્યારે બસ આમ જ્યારે જુઓ ત્યારે એને કે નવા ભેદ તમને કયા જ કરે. જેટલી વાર જાઓ એટલી વાર કે નવું તમને એ વિષયો કયા જ, માણસ એમાં ગૂંચવાઈ જાય છે. એની ગૂંચવણોથી બહાર લાવવાનો જ આ બધો હેતુ છે. એટલે એમાં કોઈ સાચું ખોટું છે એવું કરવા કરતા કોઈ એક વસ્તુમાં ગૂંચવાઈ ગયા ન થાય કે આપણે તત્વથી વંચિત રહી જતા હોય છે. એટલે ઘણા લોકો ત્રાસી છે આ સંખ્યાથી, અને એટલે એ આવી કોઈ તસદી લે જ નહીં. ઘણા લોકો ખૂબ તસદી લઈ લઈને પછી આપણે એનું ખંડન કરીએ એટલે કહે છે અનંત એથી ચા, અનંત એથી ચા, બસ અનંત છે એટલે ગણતરી જ નહીં. એ માણસ આળસ જ બતાવે, બીજું કંઈ બતાવું અનંત કહી દઉં એ શું છે, એ આળસનું પ્રદર્શન છે. કશું ન કરવા માટેનું પ્રદર્શન અનંત છે. કશું નથી એમ કહી દે, એમ કે ને આ ચર્ચા ટાળો. એટલે આ ચર્ચા ટાળવા માટે કે વિશે વિચાર ન કરવાના પણ ઘણા પ્રયાસો થતા હોય કે એને છોડો હવે, એમ કહે કે અનંત છે. એટલે એમાં પછી આગળ કંઈ સમજાવવાની અનંત એટલે શું એમ ગણવાની જરૂર ના રહે. તમારે જેટલું ગણવું એટલું ગણો. એટલે કે છે વિવાદ છે અજ્ઞાન મૂલકત્વાદ. કોઈ કે બધો વિવાદ અજ્ઞાન માંથી જતો રહેવાને કારણે અનંત કહી દીધું એને. તથા ચ અજ્ઞાન વિષયસ્ય ભ્રાંતિ વિષયત્વેન તાત્વિકત્વમ ન સંભવતી. અજ્ઞાનમાંથી જન્મેલી બધી ચર્ચાઓ ભ્રાંતિ જોવાને કારણે એને તાત્વિક ન કહી શકાય. એટલે બધો કહે છે કે નચે એવમ બ્રહ્મણીય બી વાદ, એટલે કે વાદ વિવાદ જ્યાં આવતો હોય ત્યાં અજ્ઞાન છે. કોઈ 25 કે કોઈ 24 કે કોઈ 31 કે એટલે વેદાંત કે આ બધું ભ્રમ છે. કેમ? કારણ કે જ્યાં વાદ વિવાદનો વિષય આવ્યો એટલે આગળ કહે છે પછીના પ્રકરણમાં સ્વ સિદ્ધાંત વ્યવસ્થાસુ દ્વૈતિનો નિશ્ચિતા સ્વયં પરસ્પરમ વિરુદ્ધ્યંતે તૈરયમ ન વિરુદ્ધ્યતે. એટલે વેદાંત આમ બાજુમાં ઉભા છે. અલાત શાંતિ પ્રકરણ એટલે એવું પ્રકરણ જેમાં આપણે કશું કરવાની જરૂર નથી. અલાત એટલે પેલું આપણે એક અલાત એટલે એક લાકડીના છેડે આપણે કંઈક જરા અગ્નિ પેટાવે હોય અંગારો, અને પછી તમે આમ અંધારામાં ફેરવો એટલે જાત જાતના જે બધા આકારો દેખાય એ બધા આકારો કલ્પનાઓથી ઉત્પન્ન થયેલા હોવાના કારણે એક આમ આકાર કરે બીજો આમ નો કરે એટલે પછી શું થાય, એક આમ ક્લોક વાઇઝ ફેરવતો હોય અને બીજો એન્ટી ક્લોક વાઇઝ ફેરવે. અંદરથી એ બે જણ એકબીજાને આપણે ખાલી એમાં જોવાનું છે એ બે જણ એકબીજા સામનો કહેતા હોય. એટલે શંકરાચાર્ય કહ્યું કે એની એ જ પ્રક્રિયાઓ છે. જે પ્રક્રિયાઓ એટલે નૈયાયિક જે પ્રક્રિયા લઈને આમ બહુ જ આખી થિયરી રચના કરીને બતાવે એ જે પ્રક્રિયા છે એનું ખંડન કરવાનું. એમાં આપણે બીજી પ્રક્રિયાની આવશ્યકતા જ નથી. પરસ્પરમ વિરુદ્ધ્યંતે, આ પરસ્પર એકબીજાનો વિરોધ કરીને એકબીજાને મહાત કરી દે છે. તૈરયમ ન વિરુદ્ધ્યતે, અંદરથી આ વેદાંતને કોઈ સાથે વિરોધ જ નથી. આ બધું બરોબર છે અને બધી કલ્પના પણ છે. કલ્પનાનું કારણ છે અંતેથી એટલે અંશ બધામાં કંઈક સત્યનો અંશ રહેલો છે અને સાથે સાથે કલ્પના હોવાને કારણે એ વસ્તુ અંતિમ પણ નથી. અંતેથી આપણે કોઈ વાદ વિવાદ જ નથી. 24 તત્વ તોય બરોબર છે, તારી દ્રષ્ટિએ બરોબર છે. બરોબર કે 25 છે એ પણ બરોબર છે, 26 છે એ પણ બરોબર છે, 31 છે તોય બરોબર છે. કારણ કે એ દ્રષ્ટિથી 31 પણ બરોબર છે. પણ એ દ્રષ્ટિ હોવાને કારણે સત્ય કોઈ દ્રષ્ટિબિંદુમાં એને ક્યારેય પણ આપણે દ્રષ્ટિબિંદુમાં સંકુચિત ના કરી શકીએ. અને તેથી કેમેરાથી કોઈ દિવસ ત્રણેય ડાયમેન્શનનું
તો આપણને જ્ઞાન થઈ જ ના શકે. કેમેરાથી ગમે એટલા પિક્ચર તમે લો તોય પણ એક પણ પદાર્થ 75,000 પિક્ચર લો પણ એક પદાર્થનું પૂરેપૂરું જ્ઞાન તો ના જ થાય, ગમે એના પિક્ચર લો પણ. કારણ કે કેમેરા વસ્તુ જ એવી છે કે જે 3 ડાયમેન્શનને પ્રોજેક્ટ માત્ર 2 ડાયમેન્શન જોતું હોય એટલે શું થાય, તો જે 3 ડાયમેન્શન વાળી વસ્તુ છે એને માત્ર તમે 2 ડાયમેન્શનથી જુઓ તો તમે જે ત્રીજું ડાયમેન્શન જોઈ જ ના શકતો હોય એનું વડે ત્રીજું ડાયમેન્શન કલ્પનાનો વિષય છે. જેમ આઈન્સ્ટાઈન બધા વૈજ્ઞાનિકો કહે છે કે જે જગતને આપણે જોઈ રહ્યા છે એ જગત કેવું છે, એ જગત તો પ્રોજેક્શન છે. વૈજ્ઞાનિક રીતે એમણે સિદ્ધ કર્યું. ધારો કે આ માણસ હોય, માણસને લંબાઈ છે, પહોળાઈ છે અને ઊંડાઈ પણ છે. હવે ધારો કે મારો પડછાયો પડતો આ દિવાલ પર અને તમને ધારો કે આપણી આંખો એવી હોય કે ઊંડાઈ જોઈ જ ન શકતા હોય. ધારો કે આ તો ભગવાને આપણી આંખો બનાવી છે કે આપણે ઊંડાઈ જોઈ શકીએ છીએ. ધારો કે ન જોઈ શકતા હોત તો માત્ર ફ્લેટ સપાટ જ જોઈ શકતા હોત તો આપણે બધા પડછાયા જેવા દેખાત. વિચાર કરો, ભલે આપણા આવા હોય તો દેખાય કેવા પડછાયા જેવા. ધારો કે મારો પડછાયો પડતો આ દિવાલ પર અને તમે જુઓ અને એને બધી કલ્પના કરો હું કેવો હોઈશ, આમ પડછાયો થતો આવું થયું, પેલો પડછાયો મળે, એમ કરીને અનેક બધા પડછાયા પરથી પણ તમે ધારો કે એવી કલ્પના કરવા માંડો લાગો કે આ કેવો હશે. એ હંમેશા કલ્પનાનો જ વિષય રહેવાનો. આ ત્રીજું ડાયમેન્શન કે ઊંડાઈ જોઈ શકાતી ન હોવાને કારણે માત્ર 2 જ ડાયમેન્શન જ્યારે લંબાઈને પહોળાઈ જોઈ શકાતી હોય ત્યારે એના પરથી જે કંઈ કલ્પના કરીએ, જે કંઈ આપણે વિચાર કરીએ શું છે કલ્પના. એટલે આઈન્સ્ટાઈને કહ્યું કે આ જગત કેવું છે, એક આવી બંધ ઘડિયાળ જેવું છે. કેવી બંધ ઘડિયાળ, જે ખુલી જ ના શકે. અને માટે આપણે એમાં શું જોઈ શકીએ છીએ, એના માત્ર કાંટા આપણે ફરતા જોઈ શકીએ છીએ. અને કાંટા ફરતા જોઈએ એ પરથી આપણે અંદર કયા પ્રકારની રચના છે એનું અનુમાન કરીએ એ બરોબર છે, પણ એ શું રહેવાનું, અનુમાન જ રહેવાનું. અને તેથી વેદાંતન કહે છે કે આ બધી તમે જગતને સમજાવવાનો ગમે તેટલો પ્રયત્ન કરો, પરંતુ આ જગત પોતે શું છે, પ્રોજેક્શન છે. એટલે આઈન્સ્ટાઈન અને એ વૈજ્ઞાનિકો શું કહ્યું, આ જગત જે 3 ડાયમેન્શન આપણે જેવી રીતે માત્ર આપણને ફ્લેટ વસ્તુ દેખાતી હોય, સપાટ જ દેખાતું હોય અને ઊંડાઈ ન દેખાતી હોય, અને કેવી ઊંડાઈ એ પદાર્થની ઊંડાઈ કેવી આપણી કલ્પનાનો વિષય જેમ બની રહે તેવી રીતે અત્યારે આપણી ઇન્દ્રિયોને અને મનને માત્ર 3 ડાયમેન્શન દેખાય છે. અને જે રિયાલિટી અર્થાત જે સત્ય છે એ ખરેખર 4 ડાયમેન્શનનું છે. અને તેથી આપણને જે દેખાય છે માત્ર જેમ મારો આ દિવાલ પરનો પડછાયો દેખાતો હોય અને તે જ રીતે આ 4ના 3 ડાયમેન્શન જ તમને દેખાય, ચોથું ડાયમેન્શન દેખાતું જ નથી. અને તેથી એના વિશે જે કંઈ થિયરી હોય બધી શું છે, કલ્પના છે. આ બધી શું છે, કલ્પનાઓ છે. જે વસ્તુ આપણે દેખાતી નથી, જેટલું દેખાય છે એ પરથી જે નથી દેખાતું એ માટેનો આપણે જયારે નિર્ણય કરીએ ત્યારે શું કહેવાય, કલ્પના કહેવાય. એટલે વેદાંત તૈરયમ પરસ્પરમ વિરુદ્ધન્તે. એક કલ્પના કરનારો બીજી કલ્પના કરનારનો વિરોધ કરે છે, તૈરયમ ન વિરુદ્ધતે. પરંતુ આ વેદાંતિન એ કોઈનો વિરોધ નથી કરતો. જેમ પેલા અંધ મનુષ્ય હોય અને હાથીને એ લોકો જાણવાનો પ્રયત્ન કરે અને જાત જાતના બધા નિર્ણયો પર આવે, શું છે, એ અંધ મનુષ્ય જોઈ શકતા ન હોવાને કારણે એની સ્પર્શેન્દ્રિયથી માત્ર એ આકારને જોઈ શકે, એ સમગ્રતા એમનું દર્શન ક્યારે ના કરી શકે. સ્પર્શ કરો તો એક સમય એક જ સ્થળને તમે સ્પર્શ કરી શકો. જ્યારે તમે ચક્ષુથી જુઓ તો સમગ્રતયા તમે દર્શન કરી શકો. સમગ્રતયા દર્શન જે નથી કરી શકતો અને માત્ર એક અંશના જ એક સાથે દર્શન કરી શકે છે, એની વડે સમગ્ર શું છે, કલ્પનાનો વિષય છે. અંશને ભેગા કરીને તમે સમગ્ર પર ના આવી શકો. એટલે એક જણ કહે કે હાથી તો કે થાંભલા જેવો છે, અને બીજો કહે કે હાથી દિવાલ જેવો છે, અને ત્રીજો કે હાથી દોરડા જેવો. થાંભલો દિવાલ ને દોરડું ભેગું એટલે હાથી થાય? ધારો કે 75 આવા બ્લાઇન્ડ અંધ લોકો હોય અને 75 કલ્પના હોય, એ બધાને ભેગી કરતો હાથી થાય તો કે ના થાય. તૈરયમ ન વિરુદ્ધતે. તેથી જે હાથી જુએ છે, જેને સમગ્રતાના દર્શન છે, એ ક્યારે પણ વિરોધ નથી કરતો. એ જાણે છે કે આ દરેક જણ જે વસ્તુ કલ્પના કરે છે એ પોતાનું એક દ્રષ્ટિબિંદુ છે. એ દ્રષ્ટિબિંદુ એ વસ્તુ ઠીક પણ છે, અને દ્રષ્ટિબિંદુ જ હોવાને કારણે એ સમગ્ર દર્શન ન હોવાને કારણે એ ઠીક નથી. પણ વિવાદસ્ય છે અજ્ઞાન મૂલકત્વાત. જ્યાં વિવાદ થતો હોય ત્યાં કેવું છે, અજ્ઞાન છે. એટલે 5મી ફૂટનોટ કહે છે, તથા ચ અજ્ઞાન વિષયસ્ય ભ્રાંતિ વિષયત્વેન તાત્વિકત્વમ ન સંભવતી. તેથી અજ્ઞાનમાંથી ભ્રાંતિ જ જન્મતી હોય અને ભ્રાંતિમાં આ બધા વાદ વિવાદ થતા હોય, અને તેથી એ તાત્વિક ન હોઈ શકે.
તો કે તમારા બ્રહ્મમાં કેટલાય વાદ વિવાદ થાય. ન છે એવમ બ્રહ્મણે બી વાદ વિવાદ દર્શનાત તસ્યાપી અતાત્વિકત્વમ સ્યાદ વાચ્યમ. સિદ્ધુત પછી અટેક કરે, પેલો હુમલો કરે, તો તમારું બ્રહ્મ પણ અનેક પ્રકારના વાદ વિવાદનો વિષય છે, એનું શું? તસ્ય શ્રુતિયુક્ત સિદ્ધત્વાદ અવધેયમ. કોને માટે વાદ વિવાદ છે? જે લોકો શ્રુતિના પ્રમાણને સ્વીકારતા નથી એમની અંદર વાદ વિવાદ છે. બાકી શ્રુતિને જે પ્રમાણ માને છે, સ્વીકારે છે, એ યુક્તિપૂર્વક પણ શ્રુતિ જે કહે છે એ યુક્તિથી પણ સમર્થિત છે, અને માટે બ્રહ્મ એ કોઈ કલ્પનાનો વિષય નથી. અનંત હેતી ચ અપરે, એટલે બીજા લોકો શું કહે છે? અનંત તત્વો છે. ચાલો હવે આગળ કલ્પના કહે છે 27મા શ્લોકમાં કહે છે, લોકાન લોકવિદઃ પ્રાહુઃ આશ્રમા ઇતિ તદ્વિદઃ સ્ત્રી પું નપુંસકં લૈંગાઃ પરા પરમથા પરે. આ બધા નાના નાના અભિપ્રાયો છે કે પેલા તો અગત્યના હતા એટલે આપણે ચર્ચા કરી, પણ આ લોકાન લોકવિદઃ પ્રાહુ કે છે આને લોકાનુરંજનમેવ તત્વવિદ લૌકિકાઃ. લૌકિકાઃ અર્થાત લોકને સત્યતા આપનારા લોકો એમ માને છે કે લોકાનુરંજનમ, લોકોને ખુશ કરવા એ જ જીવનનું તત્વ છે. અને તેથી એવું કહે છે કે શું કરવું? તો કે બસ લોકોને બધાને ખુશ રાખો, ખુશ રહો ઓર ખુશ રખો, બસ આ તત્વ છે જીવનનું. તદપી વિભ્રમ માત્રમ, આ લોકોને ખુશ કરવા એ જીવનનું તત્વ હોય તે શું છે? વિભ્રમ માત્રમ. લોકસ્ય ભિન્ન રુચિત્વાત અનુરંજનસ્ય ઈશ્વરેણાપી કર્તુમ અશક્યત્વાત. કે લોકોની રુચિ ભિન્ન ભિન્ન હોવાને કારણે ઈશ્વર અર્થાત અત્યંત સમર્થ વ્યક્તિ પણ કદાચ ક્યારેય લોકોને ખુશ ન કરી શકે. ઈશ્વર રાજા કેવો કે હોય, લોકોની રુચિ ભિન્ન છે, અને તેથી એક સાથે ભિન્ન ભિન્ન રુચિના લોકો આપણી સમક્ષ હોવાને કારણે તમે ક્યારેય બધાને તો ન જ ખુશ કરો. એકને ખુશ કરવાની પ્રક્રિયામાં જ બે ના ખુશ થાય. એટલે પેલી કથા તો પ્રસિદ્ધ છે જ ને. એક આ માણસ ની બે દીકરી હતી, એક દીકરીને કુંભારને પરણાવી, બીજી દીકરી માળીને પરણાવી. અને તેથી એકવાર એ દીકરીને મળવા ગયો, અને તેથી માળીની દીકરીને એટલે માળીને પરણેલી દીકરીને મળવા ગયો. એટલે એને પૂછ્યું કેમ દીકરી મજામાં છે વગેરે વગેરે. હા બાપુજી બધું સરસ ચાલે છે, પણ જુઓ ને આ બધા આ બગીચાની અંદર આ બધા રોપા અમે કર્યા છે, જો વરસાદ તરત નહીં પડે તો બધા સુકાઈ જાય, મળે પિતાજી પ્રાર્થના કરો કંઈ વરસાદ આવે સારું ત્યારે. અને પછી બીજી દીકરીને મળવા ગયો છે, કુંભારને પરણીતી, અને કેમ બધું બરોબર છે? હા બધું સરસ ચાલે છે. અને કે શું ચાલે દોસ્ત? અત્યારે જો આ બધા માટીના બધા વાસણો છે, પાત્રો, આ બધાને સુકાવા મૂક્યા છે, જરા પ્રાર્થના કરો કે 15 દિવસ આવીને આવી જ ગરમી પડે. એટલે પેલો બિચારો ભગવાને શું પ્રાર્થના કરે? વિચાર કરો, ભગવાને શું કરે? એટલે ભગવાનના બધા ભક્તો ભિન્ન ભિન્ન વસ્તુ જયારે માંગતા હોય, અને એક વસ્તુ એવી માંગતો હોય જે વસ્તુ બીજાને માટે એટલે બીજાનું નુકસાન કરનારી હોય. એટલે આપણને એવું નથી કે બીજાને નુકસાન કરવા માટે માંગીએ છીએ, પણ એવું થતું હોય. ભિન્ન એટલે કે જે ભિન્ન રુચિત્વાત, રુચિનામ વૈચિત્ર્ય. દુનિયામાં લોકોની રુચિ વિચિત્ર વિચિત્ર ભિન્ન ભિન્ન હોવાને કારણે તમે વરસાદ પાડો, કોઈ દાડો કોઈને યશ નથી મળતો. વહુને ને વરસાદને ક્યારે યશ ના મળે. વરસાદ પડે તોય ફરિયાદ કરનારા લોકો હોય, જો મારા કપડાં ભીના થયા અને ઘરમાં પાણી ભરાઈ ગયું, પણ બસ એવું જ દેખાય. વરસાદ ના પડે તો ઘરે રહેજો ને, વરસાદ પડતો નથી, ના સુકાઈ ગયો પેલું સુકાઈ ગયું. રાત્રે વરસાદ પડતો રાત્રે જ પડપડ કરે છે, દિવસે પડતો નથી. દિવસે પડતો કેવું સારું છે, નાહવા મળે અમને સારું. દિવસે પડ્યા કરે તો કે જો ને આખો દાડો દિવસે પડપડ કરે છે ને ઓફિસમાં આ તકલીફ પડે છે ને એમ કરીને. એટલે ગમે તે થાય તોય પણ કોઈ વસ્તુને ક્યારે યશ મળે જ નહીં. આમ જે લોકો વરસાદ બિચારો આખી દુનિયાને એ તો રંજન પ્રસન્ન કરવા ઈચ્છે છે, કોઈ દિવસ એને યશ મળતો નથી. અને તેથી જે લોકોને ખુશ રાખવા માંગતા હોય એને ક્યારે ભગવાનને કોઈ દાડો યશ ઓછો મળ્યો છે. અને તેથી તદપી વિભ્રમ માત્રમ, જો એ જીવનનું તત્વ જેવું જો માનતો હોય કોઈ વિભ્રમ માત્રમ, અત્યંત વિભ્રમ છે. કલ્પનાને બદલે વિભ્રમ કયો. લોકસ્ય ભિન્ન રુચિત્વાત તદ અનુરંજનસ્ય ઈશ્વરેણાપી કર્તુમ અશક્યત્વાત. લોકાનિતિ લોકવિદઃ પ્રાહુઃ, આ પણ તત્વ છે
તો કે એ પણ વિભ્રમ છે. આશ્રમાહ ઇતિ તદ્વિદઃ દક્ષ પ્રભૃતય હેતુ આશ્રમાહ પરમાર્થાહ ઇતિ સમર્થયંતે. જે કોઈ હોય દક્ષ વગેરે લોકો, એટલે ઘણા લોકો બરોબર આશ્રમ લઈને મંડ્યા, એટલે આશ્રમ એ જ જીવનનું સત્ય છે. કયો આશ્રમ? આ આશ્રમ કાયાવરણ એવો આશ્રમ નહીં, બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યસ્ત, બસ આ આશ્રમ એ જ જીવનનું સત્ય છે. એટલે પછી જાતિ અને વર્ણ આ જે છે, વર્ણ આશ્રમ આ જે છે એ જ જીવનનું સત્ય છે. પણ તમે કોને આશ્રમ કહો છો એ જ મુશ્કેલી છે ને. તદ અસત, આશ્રમ એ જીવનનું સત્ય હોય એ અસત, એ વસ્તુ બરોબર નથી. કેમ? વેશસ્ય આશ્રમ શબ્દાર્થત્વે. આશ્રમ કોને કહેવાય? વેશને આશ્રમ કહે. આશ્રમ કોનો ધર્મ છે? દેહનો ધર્મ છે. દેહનો પણ ધર્મ નથી. દેહની અંદર સંસ્કાર કરવામાં આવે ને આપણે આશ્રમ કહેતા હોય ને કે ભાઈ આને બ્રહ્મચારી ક્યારે કહેવાય? યજ્ઞોપવિત ધારણ કરતો હોય અને પછી શિખા રાખતો હોય, આપણે ત્યારે બ્રહ્મચારી કહીએ. અંતેથી બ્રહ્મચર્ય એ કોનો ધર્મ છે? આ બાળકનો ધર્મ છે કે શિખાનો ધર્મ છે કે યજ્ઞોપવિતનો ધર્મ છે? બ્રહ્મચર્ય કોનો ધર્મ છે? એની યજ્ઞોપવિતમાં જો 3 પેલા તંતુ હોય તો એ બ્રહ્મચાર્યનો યજ્ઞોપવિત. એ પછી જયારે એનો વિવાહ લગ્ન થાય ત્યારે પછી એનું યજ્ઞોપવિત 3નું 6 તંતુનું થઈ જાય. કેમ? એની પત્નીના બી 3, એમ કરીને એ 6 પહેરે. અને માટે આમ બતાવે એટલે ખબર પડે કે આ માણસ શું છે, પરણેલો છે કે નથી પરણેલો, કે આમ યજ્ઞોપવિતથી ખબર પડી જાય. તો 6 દેખાય એટલે કે આ ગ્રહસ્થ છે. એટલે શું નક્કી? આ યજ્ઞોપવિત નક્કી કરે કે માણસ ગ્રહસ્થ આશ્રમમાં છે? કેવી રીતે નક્કી થાય છે આ વસ્તુ? વેશસ્ય આશ્રમ શબ્દાર્થત્વે. અંતેથી વેશ બ્રાહ્મણ કે જ નક્કી થાય? પૂછો કે પેલા મહારાજ કે ગામડાની અંદર તમે પૂછે કઈ જાતિના છો, એટલે તમે ક્યાં બેસાડવો? ધારો કે જમણ ચાલતું હોય, પંક્તિ હોય, તો કોને ક્યાં બેસાડો નક્કી કોના પર થાય? કઈ જ્ઞાતિનો છે આ માણસ? આપણી જ્ઞાતિનો છે, બીજી જ્ઞાતિનો? બ્રાહ્મણ તો બીજા બ્રાહ્મણો છે, આગળ બીજા. એટલે પૂછે ક્યાં કહાં સે આતે હો, કોણ સી જાતિ હે, પૂછતા હશે જે પૂછતા હોય. પેલો કે બ્રાહ્મણ છે, કે બ્રાહ્મણ જો દેખાતો નથી તરત પેલા યજ્ઞોપવિત કાઢી રાખે છે બ્રાહ્મણ છે. બ્રાહ્મણો એક શાસ્ત્ર તો યજ્ઞોપવિત. એટલે શું કહે ઘણા લોકો કે ભાઈ આ તો બધું, ઘણા લોકો એમ કે આ શરૂઆતમાં ભાવ છે એમ માને. ધારો કે અંતેથી આજે આખું 84 થઈ રહી છે એમ બધાને છૂટ છે. માત્ર એક જ વસ્તુ કે યજ્ઞોપવિત પહેરીને જવું, એટલે એનો પૂરતો જ એવું દરેકનો એક ડ્રેસ કોડ હોય છે. કોઈ પણ વસ્તુમાં ભાગ લેવા માટે એક ડ્રેસ કોડ હોય. આમ લગ્નનું રિસેપ્શન થઈ રહ્યું હોય એમાં ભાગ તો આપણે આમ જોઈએ તો ના બેસવા દે, પણ તમે બરોબર સૂટ બૂટ ટાઈ બાઈ વગેરે પહેરીને જાઓ તો તમે ફટાફટ અને જાઓ અને તમને એક આઈસ્ક્રીમ વધારે પણ આપે, આમ ટાઈ સરસ પહેરી હોય તો. એટલે એનો એક ડ્રેસ કોડ હોય છે. અંતે રીતે બ્રાહ્મણની પંક્તિમાં જમવું હોય તો ડ્રેસ કોડ કે તમે બ્રાહ્મણ હોવા છે, એટલે બ્રાહ્મણ હોવા છે એટલે શું યજ્ઞોપવિત હોય એટલે માણસ પહેરીને જાય. તો પછી શુદ્રાદેહે પી પ્રસંગાત, શુદ્ર માણસ પણ યજ્ઞોપવિત પહેરીને જાય તો એને બ્રાહ્મણની પંક્તિમાં બેસાડી દે અને તો પછી બ્રાહ્મણ બની ગયો. એટલે આ આશ્રમ કોનો ધર્મ છે? એ તત્વ છે જાતિ. આ બ્રાહ્મણ હવે એ પણ જાતે હે દુર્વિવેચત્વા. આ બ્રાહ્મણ છે ક્યાંથી નક્કી થયું એનું મૂળ તમે જોવા જાઓ તો કોઈ ઋષિ મુનિઓ નીકળે, કોઈ ઘડામાંથી જન્મ્યો. આ ઋષિ મુનિઓ બધા ક્યાંથી જન્મેલા છે? એમનું એકે ઋષિઓની કોઈ જાતિ જ નથી. અગસ્ત્ય ઋષિ હોય તો ઘડામાંથી જન્મ્યા હોય, અને કઈ વશિષ્ઠ ઋષિ ભગવાન જાણે શેમાંથી જન્મ્યા હોય, દરેક કશાક વિચિત્ર વસ્તુમાંથી જન્મેલા છે. વેદ વ્યાસનું તમે પૂછો તો એ તો ક્યાંથી એમનો જન્મ ક્યાં થયો હોય? તો કોઈ મત્સ્ય કન્યામાંથી જન્મ્યા હોય. વિચાર આટલા બધા મહાન ઋષિઓ, અને આપણે ઋષિપુત્ર આમ અત્યંત આપણે ગર્વ લઈએ છીએ. તો ઋષિ કોનો પુત્ર છે એ પૂછવાનું નથી. એ કહે છે ક્યારેય પણ સાધુનો નદીના મૂળ વિશે પૂછવું જ નહીં, કારણ કે મૂળમાં જાઓ તો તમારે પછી તમે જરાય ના. એટલે હું આવી મહાન ગંગા નદી, યમુના અને નર્મદા નદીનું મૂળ આમ 2-4 આમ ધરાવો. ભાઈ યમુનાની પેલી મૂળ જોવા જાવ, યમનોત્રી દેખાય છે. આ યમનોત્રી આમ આ સપ્તધારા, એટલે આપણે ગણવાની પછી કે આ સપ્તધારા એટલે આ યમુનાનું મૂળ. એટલે આપણે પ્રણામ કરી બધું પૂજા બધું જ કરીએ, પણ એક એવું ઇમ્પ્રેસિવ જરા નથી આવતું. એટલે અંદર તમે જાઓ તો પછી આપણને લાગે આવું છે. એટલે કહી દો કે ભાઈ સાધુનું મૂળ કોદાળો પૂછવું જ નહીં. હું ક્યાંથી આવ્યો કોદાળો જઈશ નહીં, કોઈને પૂછીશ પણ નહીં. આનાથી સંતોષ તમે સંતોષમાં પૂછીને ક્યાંથી આવે ને ક્યાં ગયા. બળા સ્વામીજી કોઈ દાડો જઈને પૂછવું નહીં, મારા ગામમાં જઈને પૂછવું નહીં તમારે. નહીં તો કોઈ દાડો મારી પાસે પાછો આવી જ નહીં. ગામના લોકો મારા વિશે જે કહે છે એ તું સાંભળીશ તો કોઈ દાડો બધી તારી શ્રદ્ધા જતી રહેશે. કારણ કે એટલે જાતિ વસ્તુ છે ને એ પણ નક્કી કરવી બહુ મુશ્કેલ છે.
દુર્વિવેચત્વાત તન્મૂલસ્ય આશ્રમસ્ય દર્શયિતુમ અશક્યત્વાત. અને તેથી આ બધી જાતિ અને જાતિનું મૂળ આશ્રમ ને કોને કહેવાય, કોનો ધર્મ છે, આ બધી વસ્તુનું વિવેચન બહુ મુશ્કેલ થઈ જાય. એ વિવેચનમાં આખી જિંદગી લોકો ગાતો હોય છે. એટલે આના બહુ બધા કોડ ઓફ કન્ડક્ટ ખૂબ હોય છે. આ જાતિ અને વર્ણ અને આશ્રમધાની તો ખૂબ બધી મર્યાદાઓ અને ખૂબ બધા આચાર વિચાર હોય છે. અને એને જ આખી જિંદગી એમાં જ જે લોકો બરોબર રચ્યા પચ્યા હોય એ લોકો માટે એ સત્ય બની ગયું. પણ જે વસ્તુનો નિર્ણય કરવો જ મુશ્કેલ છે એને માટે પછી તમે વ્યવસ્થા માટે બધું બરોબર છે. એટલે એવું નથી કે આપણે વર્ણાશ્રમમાં માનતા નથી એમ તમે ના માનજો કે સ્વામીજી એટલે પછી બધું ના ચાલે, એઠા હાથે આ ના લેવા, બધી વસ્તુમાં આપણે માનીએ છીએ. એટલે પછી ગમે તેમ પછી આમ ખાધું ને પછી એમાંથી પાછું પેલું લીધું ને પછી આમાં મૂક્યું ને માહી થાણે પ્યા, આ બધી આભડછેટા ના જોઈએ. તો બસ સવાર તો તમે કહ્યું કે આશ્રમના તો બધી એ કહ્યું અને તો વ્યવહારમાં બધું હોય. પરમાર્થની દ્રષ્ટિએ આ બધું મિથ્યા છે. એટલે પછી મિથ્યાનો અર્થ એ નહીં કે એમાં વ્યવસ્થા નથી. એટલે વ્યવહારમાં બરોબર આચાર વિચાર બધી વ્યવસ્થા હોવી જોઈએ. એટલે પરમાર્થથી એ બધી વસ્તુ ડિસમિસ કરનાર લોકો આચારમાં બહુ આમ બધા ચુસ્ત હોય. બધા મહાત્મા લોકો તમે ભલે એમ પ્રવચન આપ્યું સબ મિથ્યા હોય, પણ જયારે ભિક્ષા લેવા બેસે ત્યારે બધું પછી તમે જમણા ડાબા હાથે અડક્યા, ડાબા હાથે પીરસ્યું, નીચે મૂક્યું, પીરસતા ધારો કે પેલું પાત્ર નીચે મૂક્યું, જમીને સ્પર્શ કર્યું, ના ચાલે. ડાબો હાથ અડક્યો, ડાબા હાથે પીરસ્યું તો ના ચાલે. એકનો ચમચો બીજામાં બોળ્યો તો કે ના ચાલે. અને આપણે તો આમ પેલી રોટલી મૂકે ને ના ના નહીં છે એમ કે પાછી મૂકી દઈએ. એટલે આપણે એમ કે આપણે ઉપકાર કરીએ છીએ. મારી એઠી થાળીમાંથી રોટલી અંદર પાછી ગઈ, એ સબકો બહાર નિકાલ દો. એઠું અડક્યું, કશું થયું? બધાને મિથ્યા કહેનારા જ મહાત્મા ખંડ ખાદ્ય ભણાવીને પછી એમનો વ્યવહાર આવો હોય. કેમ? કારણ કે વ્યવહારની અંદર જે પ્રકારના નિયમોનું પાલન નહીં થાય પછી કોઈ વ્યવસ્થા જ ના રહે ને. બોલવાની, ચાલવાની, વર્તન બધા વસ્તુની અંદર સાવધાની ના હોય તો પછી વેદાંતિને કહેવાય જ નહીં. અંતેથી આ બધી વસ્તુની, કારણ કે આ નાની નાની વસ્તુમાંથી હંમેશા મોટી વસ્તુ થતી હોય છે અને એ રીતે આપણું જીવન ઘડાતું હોય છે. એટલે એ ઘડતરની પ્રક્રિયાને આપણે તો એને આપણે એના વિશે ઉદાસીન ન રહી શકીએ. પણ છતાંય જાણીએ કે આ બધાની મર્યાદા શું છે. બધી વસ્તુ કરવા છતાંય દરેકની મર્યાદા પણ જાણવી જોઈએ. અંતેથી એનાથી મર્યાદાની બહાર એની ખેંચતાણ પણ ન કરવી જોઈએ. દરેક વસ્તુ પોતાની મર્યાદામાં યોગ્ય છે. મર્યાદાની બહાર એ વસ્તુની આવશ્યકતા નથી એ પણ જાણવું જોઈએ. કોઈ પણ સંજોગોની અંદર અમુક વસ્તુ અમુક જ રીતે ખાવ એવું ના હોય. પછી સંજોગો પ્રમાણે એ બધી વસ્તુમાં પણ ધર્મમાં હંમેશા ફેરફાર થતા જ હોય છે, દેશકાળ અને પરિસ્થિતિ પ્રમાણે. અંતેથી આ કોઈ તત્વ આમ જ છે એવું ન કહી શકાય. ધર્મને પણ ના કહેવાય, આચારને પણ ન કહેવાય, આશ્રમને પણ ન કહેવાય, જાતિ આમ જ અને જ જાતિ કહેવાય. આ બધી વસ્તુનો નિર્ણય કરવો કોઈ રીતે શક્ય નથી. વ્યવહાર માટે આ બધી વસ્તુઓ સ્વીકાર્ય છે અને વ્યવસ્થા માટે આ બધી વ્યવહાર આવો હોવો જ જોઈએ. અને છતાં આપણે જાણવું જોઈએ કે આ બધાની એક મર્યાદા છે. આ બધી વસ્તુઓનો અમુક ઉપયોગ છે મર્યાદામાં અને એટલા પૂરતો એનો આચાર હોવો જોઈએ અને સાથે એની મર્યાદા પણ જાણવી જોઈએ. તો પછી વૈયાકરણ લોકો બધા લોકો કેવામાં ગૂંચવાઈ ગયેલા તો છે. વૈયાકરણાસ્તુ સ્ત્રી પુંસકમ શબ્દજાતમ તત્વમ ఇది વર્ણયંતી. બસ વૈયાકરણ લોકો માટે કયું તત્વ? તો કે શબ્દ એ જ તત્વ. શબ્દ એમના માટે શું છે? તત્વ છે. એ શબ્દ શેના બનેલા છે? સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ, આ ત્રણ લિંગના બનેલા શબ્દો. બસ એ જ તત્વ. કારણ કે શબ્દમાંથી જ રૂપ બન્યું. આ શબ્દ છે પદ, એમાંથી જ આ પદાર્થ. તમે જ કહો છો સ્વામીજી કે અભિધાન અને અભિધેય કે નામ અને નામી વચ્ચે અભેદ છે. માટે આ સમગ્ર જગત જે રૂપ છે એ શેનાથી? એ નામથી અભિન્ન છે. એ નામ શું છે? બધા શબ્દો છે. શબ્દો કયા કેટલા છે? સ્ત્રીલિંગ, પુલ્લિંગ અને નપુંસકલિંગ. બસ એ જ તત્વ છે જીવનનું. એવું એ લોકો પછી ઓમકારને ના કહેવાય. પછી એનાથી આગળ જનાર લોકો કે નહીં પણ આ બધા શબ્દો પણ શેમાંથી ઉત્પન્ન થયા? ઓમકારમાંથી. પણ એ તત્વ છે. તો કે નહીં આ ઓમકાર પણ શું ઉત્પન્ન થયો? આકારમાંથી. એ તત્વ છે. લોકો આકાર શેમાંથી ઉત્પન્ન થયો? સ્ફોટમાંથી. એ તત્વ છે. પણ દરેક અમુક સુધી જઈને અટકી જાય. એમનો પ્રેમ હોય ત્યાં જઈને અટકી જાય. એટલે વૈયાકરણ લોકો શું કે વિવિધ પ્રકારના આકાર આપવા, એક ધાતુના અનેક આકાર આપીને નવા નવા શબ્દો રચવા, એનું નામ શું છે? વ્યાકરણમ. આમ ધાતુ એક હોય અને જુદા જુદા પ્રત્યયો લગાવીને ગમ ધાતુ હોય, પછી ગચ્છતિ પણ કે, ગંતવ્ય પણ કે, ગતિ પણ કે, એમ ગત એમ અનેક બધા પ્રત્યયો લગાડીને એકમાંથી આવા જુદા આકાર
એક સુવર્ણના પિંડમાંથી જેમ અનેક અલંકારો આપણે બનાવીને શું કહેવાય? સુવર્ણનું વ્યાકરણ કહેવાય. વિવિધ આકારો આપણે આપીએ તેમ એક જ ધાતુના એક જ શબ્દના પણ અનેક ઉપસર્ગ અને વિસર્ગ બધા પ્રત્યયો લગાડીને જાત જાતના આકાર આપે. બસ એમનું જીવન એમાં તો બહુ આનંદ આવે તમને. જેમ ચેસ રમવામાં કેવો આનંદ આવે છે કે બ્રિજ રમવામાં કેવો, બસ આ વ્યાકરણમાં એવો જ આનંદ આવે, બહુ જ આનંદ આવે. એવો રસ એકવાર પડે પછી માણસ પછી છૂટો ના થાય. આ બધામાં એવો એક રસ રહેલો છે. ન્યાય હોય, તર્ક હોય, બધી વસ્તુમાં એકવાર તમે અંદર આમ રમત રમવા મળો અને પછી તમને અમુક પ્રકારની ફાવટ એમાં આવી ગઈ પછી તો બસ એનો એક આનંદ, એક રસ હોય છે. આ વૈયાકરણ લોકો પણ પછી ઘણા પેલા જે સંખ્યાની રમત, સાંખ્ય લોકો એ સંખ્યાની રમત કરે, એમાંથી પછી 8 ને 1 9 ને બધી એમાંથી પછી જાત જાતને બધા નિયમો કાઢે, એટલે પછી એ જ વસ્તુ એના માટે તત્વ દેખાય. તો વૈયાકરણ લોકો માટે આ શબ્દ અને એટલે કે છે આ 3 જાતિના શબ્દો છે એ જ તત્વ. તદપી અયુક્તમ, એ પણ શું છે? એ પણ યોગ્ય નથી. સ્ત્ર્યાદેહે શબ્દ સ્વભાવત્વે, જો સ્ત્રી વગેરે, સ્ત્રી એટલે કે સ્ત્રીલિંગ કે પુલ્લિંગ કે આ જ શબ્દનો સ્વભાવ હોય એટલે આ શબ્દની આ જાતિ છે એવું ક્યાંથી નક્કી થયું? ધારો કે એક શબ્દ છે એની જાતિ પુલ્લિંગ છે, સ્ત્રીલિંગ છે કે નપુંસકલિંગ છે, એ ક્યાંય નક્કી થયું? એની કોઈ વ્યવસ્થા નથી શબ્દની જાતિની. કારણ કે ઘણા શબ્દો એવા છે કે બધી જાતિમાં લાગતા હોય છે. સર્વાદીનામ ત્રિલિંગત્વ અયોગા, આ સર્વ શબ્દ છે એ છે ને બધામાં લાગે. સર્વે પુરુષાહ, સર્વાહ સ્ત્રીય, સર્વાણી પદાર્થાની, એમ કરીને જેમાં તમે લગાડો એમાં સર્વ શબ્દ તો પછી એની કઈ જાતિ? સર્વ શબ્દની જાતિ કઈ ગણવાની? પુલ્લિંગ ગણવાની? વાંધા અને વચકા, બીજું કશું નથી આની અંદર. પણ આ શેને મળે પાડીએ છીએ? કારણ કે પછી માણસ કશામાં ભેરવાઈ ગયો છે એટલે એની અંદર એટલો બધો ગૂંચવાઈ ગયો હોય એમાંથી બહાર લાવવા માટે પછી એની આંખો ખુલી જાય, વાત તો બરાબર છે, એટલે પછી એમાં છૂટો થઈ જાય. માણસ કશામાં ગૂંચવાઈ ગયો હોય તો છૂટો કરવા માટેની આ પદ્ધતિ, બીજું કઈ નથી. એટલે આમ ફુગ્ગો બરોબર ફૂટ્યો હોય, એક આપણે ટાંકડીને આમ જરાક એમાં આમ એ કરી તરત બરોબર આમ ફ્લેટ થઈ જાય. તેવી રીતે અમુક વિચારની અંદર આ માણસ એટલો ગૂંચવાઈ ગયો હોય એને સત્ય માને છે. એમ એક તમે વાંધો કે વચકો કાઢો, અપવાદ કાઢો એટલે પછી કે એટલે એને ખબર પડે કે નહીં આ અને જે તત્વ માને, અને જે અંતિમ સત્ય માને જે માનવાને કારણ નથી. અનેકસ્ય અનેક સ્વભાવત્વ અસંભવાત, નહીં, હા, એકસ્ય અનેક સ્વભાવ તો અસંભવ, એક વસ્તુના અનેક સ્વભાવ ના હોય. ના કે આના 3 જાતિ તો એવું ના બની શકે. એકનો એક જ સ્વભાવ હોવો જોઈએ. આમાં એક પથ્થરની, આમાં એક પ્રકાશ શબ્દની બધી જાતિ હોય. તેજ તમે કહો તો નપુંસકલિંગ હોય, અને પ્રકાશ કહો તો પુલ્લિંગ હોય, અને પછી પ્રભા કહો તો સ્ત્રીલિંગ હોય. એટલે જાત જાતના એક જ વસ્તુના સંવિત જાતિ, આત્માની પુલ્લિંગ જ જાતિ કેમ? બધા શબ્દો સ્વામીજી આ શાસ્ત્રમાં હોય છે એ બધાની જાતિ પુલ્લિંગ જ કેમ હોય? આત્મા એ તો કે પુલ્લિંગ, ઈશ્વર તો કે પુલ્લિંગ, તો કે ના બ્રહ્મ કેવું છે? નપુંસકલિંગ. સંવિત શું છે? તો કે સ્ત્રીલિંગ. અંતેથી એવું કશો નિયમ જ નથી. અને માટે એકની એક જ વસ્તુની અનેક જાતિ હોય છે. એક પદાર્થ એક હોય, એ કયો શબ્દ વાપરો એ બધી પદાર્થની કઈ જાતિ ગણવી? આ પથ્થરની જાતિ કઈ ગણવાની? કયો શબ્દ વાપરો? શિલા તમે કહો તો એ સ્ત્રીલિંગ થઈ ગયો, અશ્મન તમે કહો તો પુલ્લિંગ થઈ ગયો. અંતેથી કયા પદાર્થની કઈ જાતિ અને છે એનો કોઈ વ્યવસ્થા નથી. એનો જે ઉપયોગ થાય એ પદ્ધતિ છેવટે એના નિયમો હશે કોઈ જમાનાની અંદર. પણ હવે જે રીતે ભાષાની આ ભાષાનો વિકાસ થયો છે પ્રતિ, હવે આપણને કહે છે કે ભાઈ જે રીતેનો ઉપયોગ થતો હોય એ તેની જાતિ નક્કી કરવી. અંતેથી ઔપાધિક ધર્મત્વે છે તસ્ય અવસ્તુ તો પ્રસંગાત, અમુક ઉપાધિને કારણે આ શબ્દની અમુક પ્રકારની જાતિ છે એમ તમે કહીએ તો પછી એ વસ્તુને આપણે એ તો પછી જો લિંગ કોઈ ઉપાધિને કારણે હોય તો લિંગ સત્ય નથી, ઉપાધિ સત્ય થઈ ગઈ. અને માટે આવું કહેવું એ પણ યોગ્ય નથી. પરાપરમ અથ અપરે, અથ અપરે, બીજા લોકો શું કહે છે? પરમ અપરમ દ્વે બ્રહ્મણી વેદિતવ્ય પરમ ચા પરમ છે એટલે કેચિત બૃહદારણ્ય કેનું જ આ વાક્ય છે. દ્વે બ્રહ્મણી વેદિત, બ્રહ્મ બ્રહ્મણી બ્રહ્માણી, નપુંસકલિંગ છે. દ્વે બ્રહ્મણી વેદિતવ્ય, આ બે બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. કયા બે બ્રહ્મ છે? પરમ છે, અપરમ છે. પરબ્રહ્મ અને અપરબ્રહ્મ, કારણ બ્રહ્મ અને કાર્ય બ્રહ્મ, આ બંનેનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ.
આ બે બ્રહ્મ એટલે ક્યારે થાય? કાર્ય બ્રહ્મ એટલે અપર બ્રહ્મ, કારણ બ્રહ્મ એટલે પરબ્રહ્મ. એમનું પરબ્રહ્મ કેવું છે? કારણ બ્રહ્મ. કાર્યોપાધિરેમ જીવ, કારણોપાધિર ઈશ્વર. એ જ ચૈતન્ય જયારે કાર્ય ઉપાધિમાં હોય ત્યારે જીવ કહેવામાં આવે, કારણ ઉપાધિ સહિત હોય ત્યારે ઈશ્વર કહેવામાં આવે. અને આ લોકો શું કહે છે? મૂર્તમ છે, અમૂર્તમ છે, પરમ છે, અપરમ છે. મૂર્ત અથવા જેનો આકાર છે, અમૂર્ત જેનો આકાર નથી, જે વ્યક્ત છે, અવ્યક્ત છે, કાર્ય છે, કારણ છે, એમ બ્રહ્મના બે રૂપ બતાવે છે. તચ્છન આવું બે રૂપનું બ્રહ્મ ના હોઈ શકે. એક વસ્તુના બે રૂપ હોય તો પછી બંને મિથ્યા હોવા જોઈએ, અને બેનું અધિષ્ઠાન છે એ સત્ય હોવું જોઈએ. એકનું એક જ માણસ ભિખારી હોય અને પછી પાછું રાજા પણ હોય, એ બે એક માણસ સાથે ન હોઈ શકે. અંધેથી એક ત્રીજો જ હોવો જોઈએ. અંધેથી જે કાર્ય રૂપે પણ વ્યક્ત થાય છે અને જે કારણ પણ છે એ તત્વ કાર્ય અને કારણથી અતીત હોવું જોઈએ. પરિચ્છેદે ક્વચિદપી બ્રહ્મત્વ અયોગાદ વસ્તુતઃ અપરિચ્છિન્નસ્ય તદ્ભાવાદિત્યાહ પરાપરમિતિ. પરિચ્છેદે ક્વચિદપી બ્રહ્મત્વ અયોગા. જે વસ્તુ પરિચ્છિન્ન છે, કાર્ય છે, એ ક્યારે પણ બ્રહ્મ ના હોઈ શકે, કારણમાં બ્રહ્મ ના હોય. કારણ કેવું છે? જેનો કાર્યમાં વિકાર થવાનો છે નામ કારણ કહેવાય. એટલે કારણ પણ કેવું છે? ભવિષ્યમાં જેમાં વિકાર થવાનો છે, માટે એ પણ મર્યાદિત છે. અને કાર્ય